સૌથી પહેલો સવાલ તો એ જ છે આપને કે 7 ટર્મના સાંસદ છો તમે અને આ 7 ટર્મની અંદર તમારા પોતાના વ્યક્તિત્વ ઉપર કોઈ એવો દાગ નથી લાગ્યો? બેન, મેં બહુ ગરીબી અવસ્થામાંથી હું આ જગ્યા પર પહોંચ્યો છે. મનસુખભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે એ સમય જ્યારે નર્મદા આંદોલન ચાલતું હતું, કરજણ ડેમવાળો જે ઇસ્યુ હતો જેમાં તમારા પોતાના ગામ જતા હતા, એ સમસ્યા આદિવાસીઓ માટે કેટલી ભયંકર હતી? બેન, એ જે સમસ્યાનું તો વર્ણન કરવા જાઉં તો બહુ આઘાત લાગે તેવું છે. આજે 19 ગામો અમારા ડૂબાણમાં ગયા. એમાં ડર છે એટલે આને રાજકીય રીતના આને આવું સ્ટન્ટ કરવાની કોઈ જરૂર નથી, અથવા તો કોઈકનું કોઈ કારણસર એની સામે જે, બેન તમને બહુ સ્પષ્ટ કહું, એમની સામે જે કેસ થાય છે 19 જેટલા કેસ, એના મનમાં એવું છે ને કેટલાક અમારા પણ લોકોએ એને એવું ફિટ કર્યું કે આ બધા કેસ મનસુખભાઈ કરાવે છે. એટલે એ તો તમારા સંબંધમાં થાય, મારો ભાણિયો થાય, એની માં મારા કુટુંબની છે અને એના પપ્પા મારા સસરાના કુટુંબના. આજે મારા કુટુંબમાં પણ મને કેમ કરીને નીચે પાડવાના સતત એના પ્રયત્નો હોય છે, અને આદિવાસી સમાજમાં પણ મને કેમ કરીને નીચો પડવાનો એ રીતના એના સતત પ્રયત્નો હોય છે. પણ હું કંઈ વાંધો નહીં, મારો તો ભાણિયો છે, હું એટલું બધું વળતો પ્રહાર નથી કરતો મેં એને. કે તમે તો ભારતીય જનતા પાર્ટીમાં હતા અને લાંબા સમયથી તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો પછી ચૈતર વસાવા બીટીપી છોટુભાઈની સાથે કઈ રીતે જોડાઈ ગયા? ચૈતરભાઈને ભણાવવામાં મારું પણ માર્ગદર્શન રહ્યું છે, પણ વિસ્તરણ અધિકારી નોકરી કરતાં એ આદિવાસી એકતા પરિષદમાં કામ કરતો થઈ ગયો, અને આદિવાસી એકતા પરિષદનું કામ કરતાં છોટુભાઈની સાથે એમના સંબંધ થયા, અને ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડામાં હોવાથી એના પીએ તરીકે એને કામ કર્યું. ઝઘડો કરવાનો વૃત્તિ એના પહેલેથી જ, રમતા પણ છોકરા સાથે ઝઘડો કરી બેસે, અને બાકી તો મારે નથી બીજું કેવું, બધું તમને ક્યારનું કીધું છે. એટલે આ જે વૃત્તિ જે છે, હા, એને પેલું શું કહેવાય, ગમે તેની સાથે લડવાનું એ ધગસ પહેલેથી જ, એવું સ્વીકારું છું, પણ એને જે પોઝિટિવ રીતના ચાલવું જોઈએ એ જો એને શીખવાની જરૂર છે. અચ્છા, તો ચૈતર વસાવાને, કારણ કે એવી પણ એક વાત છે કે ચૈતર વસાવા જેલમાં જાય એટલે ચૈતર વસાવાની લોકપ્રિયતાનો ગ્રાફ વધી જાય છે, એટલે ચૈતર વસાવાને જેલમાં જવું એના માટે ફાયદાકારક છે. એ વાત તો બેન તમારી બિલકુલ સાચી, કે એ જેલમાં હોય એટલે એક ગ્રુપ અહીંયા હોય કે એનો કદાચ અમે એમનું પણ વ્યવસ્થિત, મારે તે કદાચ હું ખોટો પણ હોઈ શકે, પણ એવું પણ લાગે છે કે એના કેટલાક નેતા વધુ પડતો એને જેલમાં રહે એવું પણ ઈચ્છતા હોય કે જેથી અહીંયા વાતાવરણ એનું બની શકે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે વાત કરવાની છે ભારતીય જનતા પાર્ટીના 7 ટર્મના સાંસદ, પણ આ સાંસદ એવા સાંસદ છે જેને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કંઈ ખોટું કરે ને તો તેને સીધો જવાબ આપી દે છે, અને આ સાંસદ માટે એવું કહેવાય છે કે કોઈના નથી, એ માત્ર પાર્ટીના છે. અને આપણી સાથે અત્યારે મનસુખ વસાવા જોડાયા છે. મનસુખ વસાવા જેટલા કપડાં તેમના સફેદ છે તેટલું જ તેમનું વ્યક્તિત્વ પણ સફેદ છે. વ્યક્તિત્વ ભ્રષ્ટાચારની વાત કરી રહી છું, કારણ કે તેમના ઉપર કોઈ દાગ નથી લાગેલો. આજે તેમની સાથે જ વાત કરવાની છે. વાત કરીશું ચૈતર વસાવાના વિષય પર પણ શરૂઆત ત્યાંથી કરું. મનસુખભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ તો એ જ છે આપને કે 7 ટર્મના સાંસદ છો તમે અને આ 7 ટર્મની અંદર તમારા પોતાના વ્યક્તિત્વ ઉપર કોઈ એવો દાગ નથી લાગ્યો? બેન, મેં બહુ ગરીબી અવસ્થામાંથી હું આ જગ્યા પર પહોંચ્યો છે. ભણવાનું પણ બહુ મુશ્કેલીથી ભણે છો, હોસ્ટેલમાં રહીને, અને અહીંયા ગ્રેજ્યુએટ થયા પછી અમદાવાદમાં MSWનો અભ્યાસ કર્યો. એટલે જે મારું જે બી ઘડતર થયું એ અમદાવાદ MSW ગુજરાત વિદ્યાપીઠનું મારું ઘડતર થયું, ગાંધીજીની સંસ્થામાંથી. હું પણ એમાંથી જ ભણેલી છું. સરસ. એટલે મારું જે ખરેખરનું જે ઘડતર થયું એ ગુજરાત વિદ્યાપીઠમાં. મેં કંઈક ને કંઈક સરકારી નોકરી કરીશ, ટીચર બનીશ, વકીલ બનીશ કે આવું બનીશ, એ સાથે ગુજરાત વિદ્યાપીઠમાં ગયો. ખાસ કરીને મારી લેબર ઓફિસર બનવાની એક ઈચ્છા હતી, પણ અભ્યાસ દરમિયાન મારા નર્મદા ડેમના અસરગ્રસ્તો અને કરજણ ડેમના અસરગ્રસ્તોની જે મુવમેન્ટ, પુનઃવસાહતના કામો જોરશોરથી ચાલી રહ્યા હતા. એ વખતે અશોક ભટ્ટને એવા વ્યક્તિની જરૂર હતી કે અસરગ્રસ્તોથી જાણકાર વ્યક્તિની, નર્મદાના અને કરજણ ડેમમાં. અને કોકે કીધું કે અહીંયા વિદ્યાર્થી ભણે છે એ પોતે પણ અસરગ્રસ્ત છે ને બધી માહિતી એમને એ ખબર છે, ને નાની મોટી મુવમેન્ટ અસરગ્રસ્તોને એ કેટલીક સંસ્થાઓ સાથે રહીને એ ચલાવે છે. તો અશોક ભટ્ટે મારો ત્યાં સંપર્ક કર્યો ને
ત્યાર પછી આ નર્મદાની વસાહતો છે, કરજણ ડેમની જે વસાહતો છે, એ બધી વસાહતોની અમે મુલાકાત લીધી ને ત્યાર પછી વિધાનસભાના ફ્લોર પર એમને હાઇલાઇટ કર્યું અસરગ્રસ્તોની. આ ક્યારની વાત છે? એ 81-82ની. ઓહ, 81-82માં 81-82માં મેં 2 વર્ષ અમદાવાદમાં ઇન્વેસ્ટિગેશન. આ 2 વર્ષમાં અમે આ અશોક ભટ્ટ સાથે આ અસરગ્રસ્તોના કામમાં, નર્મદાના અને કરજણ ડેમના અસરગ્રસ્તોના કામમાં જોડાયો. ત્યારથી જ મારો આખો ટર્ન લીધો. અશોક ભટ્ટે કીધું કે મારો લેબર ઓફિસરને એક જગ્યાએ ઇન્ટરવ્યૂ પણ આવ્યું હતું, પણ એમને ના પાડી કે તમે લેબર ઓફિસર બનીને તમારા પરિવાર પૂરતું તમે કામ કરશો, કે આમાં તમે અસરગ્રસ્તોનું કામ કરો અને આ બહુ મોટી સેવા છે. તમે પોતે અસરગ્રસ્ત છો અને નર્મદામાં અસરગ્રસ્ત, ત્યાં બીજા બધા સંસ્થાઓ છે પણ સ્થાનિક માણસો કોઈ નથી, એટલે તમે અનુભવેલી વાત છે તમારી, એટલે તમે કામમાં આમાં લાગી જાઓ. એટલે અશોક ભટ્ટના કહેવાથી મેં નર્મદાના અને કરજણ ડેમના અસરગ્રસ્તો ની પ્રવૃત્તિમાં જોડાયો અને તેમના કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયો અને ત્યારથી નિરંતર રાજનીતિમાં જોડાઈ ગયો. અસરગ્રસ્તોનું કામ કરતાં કરતાં નર્મદાના અસરગ્રસ્તોનું પણ કામ કર્યું. મેઘા પાટકર સાથે પણ કામ કર્યું, હરિવલ્લભ પરીખ સાથે પણ કામ કર્યું. જે નર્મદા ડેમની જે મુવમેન્ટ ચલાવનારા જે લોકો હતા, સંસ્થાઓ, એ બધા સાથે અમે એમાં હું કામ કર્યું. પણ તે વખતે ભારતીય જનતા પાર્ટી, પણ ભારતીય જનતા પાર્ટી મને રોક્યો નથી કે તમે અમુક સંસ્થામાં કેમ જાઓ છો, છૂટ આપી હતી મને. અને એમ કરતાં કરતાં પાર્ટીમાં બહુ 83-84થી હું પાર્ટીમાં પણ જોડાઈ ગયો હતો. 81-82થી પાર્ટીમાં પણ જોડાઈ ગયો અને ત્યાર પછી વિધાનસભા હું લડ્યો, રાજપીપળા વિધાનસભા 2 વખત હારી ગયો અને 94-95ની સરકાર કેશુભાઈની બની, તે વખતે હું જીત્યો અને કેશુભાઈએ, નરેન્દ્રભાઈ મોદી સાહેબે તે વખતે મને કેશુભાઈની સરકાર મંત્રી પણ બનાવ્યો. પણ શંકરસિંહ વાલી ઘટના ઘટી અને વિસર્જન થઈ ગયું સરકાર. હું તે વખત ચૂંટણી લડ્યો, વિધાનસભા હારી ગયો. પણ 98માં ચંદુભાઈ દેશમુખનું અવસાન થયું. ચંદુભાઈ બાય ઇલેક્શન આવ્યું, બાય ઇલેક્શનમાં મેં 98થી ભારતીય જનતા પાર્ટી લોકસભાના સંસદ સભ્ય તરીકે ચાલુ છું અને શક્ય એટલી પ્રજાની સેવા પાર્ટીની ગાઈડલાઇનમાં લઈને કરું છું. મનસુખભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે એ સમય જ્યારે નર્મદા આંદોલન ચાલતું હતું, કરજણ ડેમ વાળો જે ઇસ્યુ હતો, જેમાં તમારા પોતાના ગામ જતા હતા, એ સમસ્યા આદિવાસીઓ માટે કેટલી ભયંકર હતી? બેન, એ જે સમસ્યાનું તો વર્ણન કરવા જાઉં તો બહુ આઘાત લાગે તેવું છે. આજે 19 ગામો અમારા ડૂબાણમાં ગયા. અમે કુદરતના ખોળે ઉછેર થયો છે અમારો, જંગલોની વચ્ચે, ચારે બાજુ નદીઓ ખિલખિલાટ વહે, ઉનાળામાં પણ નદીઓ વહે, એવા ઝરણા ચારે બાજુ, તો વન આજુબાજુ, એટલું સરસ, એટલું કુદરતી સૌંદર્ય અને જમીનો પણ ખેતી લાયક ફળદ્રુપ. અને કેટલાક લોકો જમીન ના હોય એટલી વન સંપદા પર પણ અનેક રીતના રોજગારી મેળવતા હતા. એટલે એમ સ્વર્ગ જેવું અમારો આ હતો એરિયા. પણ અમે ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત થાય. ઠીક છે, પ્રજાના હિત માટે એ પણ જરૂરી હતું. કરજણ ડેમ બનવાથી નાંદોદ તાલુકાના સિંચાઈ માં પાણી મળવાનું હતું, એનો વિકાસ થયો. અને એની સાથે સાથે નર્મદાના અસરગ્રસ્તો તો પહેલેથી ડેમ નો કાર્યવાહી ચાલતી હતી. તો મેઇન મુદ્દો અમે નર્મદાના અસરગ્રસ્તોનું સંગઠન ઊભું કર્યું અને એમાં પછી અમે લોકો ત્યાં કેટલીક સંસ્થાના કહેવાથી, હરિવલ્લભની જે સંસ્થા એમાં પણ કામ કરતા હતા, એમના કહેવાથી નર્મદાના પ્રશ્નો પણ અમે ઉપાડ્યા. એટલે મને નર્મદાના અસરગ્રસ્તોની પણ સ્થિતિની આખો ખ્યાલ છે અને કરજણ ડેમના અસરગ્રસ્તોની પણ આખી સ્થિતિનો ખ્યાલ છે. પોતાનું આખું બાપદાદાની મિલકત ભલે વળતર આપે, સરકાર આપે, બધું પુનઃવસાટનું કરાવે, એ વસ્તુ અલગ છે, સરકારની ગાઈડલાઈન, પણ જે પોતાનું તે પોતાનું છે. બાપ દાદાની જે સંપદા છે ને જે જન્મ જે સ્થળ છે, આજે પણ મને યાદ આવે છે કે જુનારાજ મારું ગામ અને એ આસપાસનું જે વાતાવરણ. પણ રાષ્ટ્રના વિકાસમાં કોઈ પ્રોજેક્ટ બનતો હોય તો પછી થોડું મોટું મન રાખવું પડે. બેન, તમે કહો છો થોડું મોટું મન રાખવું પડે, પણ ઘણા વર્ષ સુધી નર્મદા ડેમનું જે કામ હતું એ અટકેલું રહ્યું. ત્યારબાદ 2014માં નરેન્દ્રભાઈ આવ્યા કેન્દ્રની અંદર અને નરેન્દ્રભાઈનો પહેલો પ્રોજેક્ટ જે અપ્રૂવ થયો એ ડેમ ઉપર દરવાજા લગાવવાનો થયો. અને ત્યારે ત્યાં સુધી જે રીતે વિરોધ થતો હતો, એ વિરોધને કઈ રીતે તમે લોકો સામે હતો? કારણ કે આદિવાસી સખત વિરોધ કરતા હતા એ વખતે. તો બેન, આદિવાસીઓ બહુ સખત વિરોધમાં હતા. તે વખત વાત પણ સાચી હતી કે એમને એ વખતે વળતર, જમીનનું વળતર બહુ ઓછો આપતા હતા.
પુનઃવસાહત ક્યાં કરાવો કંઈ નહીં, એમ જ વળતર આપીને કાઢી મૂકવા, એ પ્રકારની જે તે સમય માનસિકતા હતી. પણ સમયની સાથે આ બધા સંગઠનો, કોઈ સંગઠનનું નામ લેતો નથી, જે નર્મદાના અસરગ્રસ્તોને સમર્થન કરનારા સંગઠનો, એમને એક જ ઉદ્દેશ્ય હતો. અમે પણ એમાં જોડાયેલા હતા, હું ભાજપમાં હતો છતાં પણ એ સંગઠનો સાથે જોડાયેલા, બધાનો એક જ ઉદ્દેશ્ય હતો કે જે અસરગ્રસ્ત બને છે એ યોગ્ય જગ્યાએ એમને વેલસેટ રીતના એનો પુનઃવસાહત થવો જોઈએ, એને જમીનના બદલામાં જમીન મળવી જોઈએ, યોગ્ય એને જગ્યાએ વસવાટ કરવો જોઈએ, નોકરી કરતા હોય એમને નોકરી પર ભણેલા છોકરાને નોકરી મળી જાય. આ જ ઉદ્દેશ્ય. એમાં અમારી સતત રજૂઆતના કારણે અને ત્યાર પછી જે પણ સરકારો આવી એ બધાએ જ અમારી વાત પણ સાંભળી, પણ એમાં કારણ કે જેમની સાથે કામ કર્યું છે એની ટીકા ટિપ્પણી કરવું તો યોગ્ય નથી, પણ અમારા સાથેના કેટલાક લોકોનો એવો ભાવ હતો, કેટલીક એવી માનસિકતા હતી કે આ પ્રશ્નો ઊભા રહેવા જોઈએ, પ્રશ્ન સોલ્વ થઈ જાય તે એમને કોઈ પૂછે ના, એટલે એની વચ્ચે રહીને પણ અમે કામ કર્યું, એમની સાથે રહીને પણ અમે કીધું કે ના ભાઈ, અમે તમારી સાથે એટલા માટે છે કે અમારા અસરગ્રસ્તોના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ. પછી પ્રશ્નો ઊભા રહીને પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો પછી અમારું શું દશા થાય, અમારી ખોટી શક્તિ વેડફવાની. પણ આજે પણ એવું ઘણા બધા દ્રશ્ય આપણે જોઈએ છે, અને ચૈતર વસાવે એવું કહે છે કે અમારા આદિવાસી ગામડાઓનો વિકાસ નથી થયો. આજે પણ જોડીમાં નાખીને મહિલાઓને ડિલિવરી માટે લઈ જવી પડે છે, એટલે આટલા વર્ષ પછી પણ એ વિકાસ નથી થઈ શક્યો. બેન, એમની વાત બિલકુલ સાચી છે, પણ એ સ્થિતિ બહુ જૂની છે. આજે છે આ જોડીવાળું, એ છે ગામ છે, ગામમાં હમણાં શું છે, અમારા ગામમાં ફળિયા પણ છે, એટલે એક ગામ સુધી રસ્તો હોય, કેટલાક દૂર ફળિયા હોય ને, 1 કિલોમીટર 2 કિલોમીટરના, એટલે એ લોકોને જે મેઇન રસ્તા સુધી આવવા માટે જોડી તો લાવવી જ પડે, કારણ કે હજુ પણ ફોરેસ્ટ વિલેજના જે ગામો છે મેઇન ગામની, દાખલા કે ઝરવાણી ગામ છે, હવે મેઇન ઝરવાણી સુધી બસ જાય, બધા વહેવાન જાય, પણ એના જે 3-4 જે ફળિયા છે બેન, એ ત્યાં આજે પણ રસ્તાઓ નથી. હમણાં થોડા દિવસ પહેલાં ખાતમુહૂર્ત કર્યા 1-2 જગ્યાએ મોટા નાળાનું ને એમ તે મારા દસાનાબેન વિધાનસભાના ધારાસભ્ય છે, એમની સાથે રહીને પણ આ જે સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યા છે. અને ખાસ આજે તમે કહો છો બેન, એ રિઝર્વ ફોરેસ્ટના સેન્ચુરી એરિયાના ફોરેસ્ટના જે કાયદાઓના કારણે રોડ રસ્તા નહોતા બની શકતા, વીજળીકરણના પણ કામો નહોતી થઈ શકતા. પણ મારે નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવો પડે કે મેં કણજી વાંદરી વિસ્તારમાં એ મુખ્યમંત્રી હતા ત્યારે ધરણા કર્યા એમની સામે, ભાજપમાં રહીને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, હું ભાજપનો સંસદ સભ્ય, પણ ધરણા કર્યા કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર બંનેની સામે, એકની સામે નહીં, રાજ્ય સરકારની સામે પણ અને કેન્દ્ર સરકારની સામે પણ. અને કણજી એટલે અંદરનું બહુ ડુંગર વિસ્તારનું ગામ, અને ત્યાં મને નેશનલ મીડિયા અને રાજ્યના મીડિયાવાળાએ આખો જે પ્રશ્નોને ઉઠાય, અને નરેન્દ્રભાઈના એમના ગજમાં આ વાત ઉતરી, અને એમને મુખ્યમંત્રી ભાજપના ગુજરાતના, પણ ભારત સરકાર કોંગ્રેસની હતી, પણ એમની સાથે પરામર્શ કરીને આજે વિસ્તારના લોકો માટે બહુ આશીર્વાદરૂપ એમને કામ કર્યું. રોડ રસ્તા બને એના માટે પ્રયત્ન કર્યા, વીજળીકરણ એમની સુવિધા મળે એમને વાત કરી, પીવાના પાણીના માળખાગત સુવિધા ફોરેસ્ટ વિલેજના ગામોને મળવી જોઈએ એ રીતના એમને મુખ્યમંત્રી તરીકે એ સારામાં સારું કામ કર્યું. અને એના કારણે પછી તો કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ગઈ, તો એવા વિસ્તારોની અંદર પણ પાકા ડામર સપાટીના રસ્તા બનાવ્યા અને વીજળીકરણના પણ કામો થયા, અને માળખાગત જે સુવિધા જે છે બેન, આજે તમે કહો છો એ ઇન્ટેલ ગામો સુધી પણ પહોંચી છે. છતાં પણ કેટલાક એવા જે ગામોના જે ફળિયા છે તે એ ગામોના ફળિયાને મેઇન ગામ સુધી આવવા માટે થોડી હજુ તકલીફ છે, અને હજુ પણ આ ફોરેસ્ટનો કાયદો અમને જે નડે છે. પણ આમાં શું છે, એ પણ જરૂરી છે કે ફોરેસ્ટ પણ બચાવવું જરૂરી છે. જો કાયદા બિલકુલ હળવા કરી નાખીએ તો ફોરેસ્ટ બિલકુલ બચે ના. અને આજે લોકોની પણ માનસિકતા એવી છે કે ચાલો જંગલને કાપીએ અને જમીન ખેડાણ ચાલુ કરી દઈએ, આ પણ એક માનસિકતા છે. એના માટે પણ હું બોલું છું કે જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એવા લોકોને કોંગ્રેસના સમયમાં પણ થોડી ઘણી જમીન આપી, પણ સૌથી વધારે જમીન આપી અમારા પ્રયત્નોના કારણે. મોદી સાહેબને કીધું, સાહેબ વર્ષોથી જંગલની જમીન ખેડે છે અને જેમની પાસે પુરાવા છે એવા લોકોને તમે આપો. તો સાહેબે બહુ પ્રયત્ન કરે, મોદી સાહેબે, એમના પ્રયત્નો કારણે વન અધિકારના એમને જે લાભો જે મળવા જોઈએ એ જંગલની જમીન બહુ મોટી સંખ્યામાં
આદિવાસીને જે મળી ગુજરાતમાં અને અમારા વિસ્તારમાં સૌથી વધારે. તો આ જે જંગલની જમીન અપાવવાનું જે મોટું સાહસ કર્યું હોય, ફોરેસ્ટનો કાયદો હોવા છતાં પણ, તો એ નરેન્દ્રભાઈ મોદી. પણ સાથે સાહેબનું એ પણ કહેવું કે મનસુખભાઈ, જંગલની જમીન જે આપતા હતા એ જેની પાસે પુરાવા હતા, પણ નવું ખેડાણ નહીં થાય એના માટે તમારે કાળજી રાખવી જોઈએ. એ વાત પણ એમની પણ વાત બરોબર હતી, કારણ કે વિશ્વ પર્યાવરણવાદીઓ પણ આજે વન બચાવવાની વાત કરે છે. એમાં ભાજપનું સરકાર હશે કે પછી કોંગ્રેસની સરકાર હશે, તો કોઈ પણ સરકાર આવશે, હું કહું ચૈતર વસાવાની સરકાર આવે કેન્દ્રમાં ભવિષ્યમાં, તો પણ વન તો બચાવવું જ પડશે. આજે એ કહે છે ને કે આદિવાસીને કાપવા દો, આદિવાસીની જમીનો છે, અધિકાર છે આદિવાસીનો, પણ વન સંપદા બી આદિવાસીની જ છે ને. આજે હું બે રીતના લડું છું. આદિવાસી અને જે જંગલની જમીનને ખેડતા હતા એને જમીનનો હક મળવો જોઈએ, અપાયા. કેટલાક બાકી છે જેને પુરાવા છે એને અપાવીશું. પણ બીજું અમે એ કર્યું નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોના કારણે, અને પ્રધાનમંત્રી બન્યા પછી અમને બહુ મોટો ફાયદો થયો કે જંગલની જમીન અમે આપી. જે જંગલની જમીન આપી એ જંગલની જમીન શું છે, ડુંગરાળ જમીન, ખેતી સારી રીતના ના થાય, તો અમે ટ્રાઇબલ સબપ્લાનમાંથી જમીન લેવલિંગની સ્કીમ લાવ્યા અને પાડા બંડિંગ, જમીનનું ધોવાણ અટકાવવા માટે પાડા બંડિંગ સ્કીમ લાવ્યા. અને એમાં સિંચાઈની સુવિધા માટે અમે જ્યાં લાઇટ છે ત્યાં વીજળીકરણથી સિંચાઈની સુવિધા અમે આપીએ છીએ. અને મોટા ભાગનો એરિયા જે ફોરેસ્ટ એરિયા છે, ડુમખલ વિસ્તાર, કે જ્યાં 3 ફેઝ ઘરના માટે વપરાશ માટે લાઈન મળે, 3 ફેઝ સિંચાઈ માટે ના મળે, ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર અમે સૂર્ય ઉર્જા થકી ખૂબ મોટી સંખ્યાની અંદર અમે ખેડૂતોને પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર અમે જે લાભ અપાયો છે. આજે એટલે આપણે જે વાત કરો છો એ વાત બહુ જૂની વાત છે કે જે રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરીના કાયદા હતા ત્યારે જે ચૈતરભાઈનું ગામ બોગજ, એ મારા સાસરીનું ગામ છે. અચ્છા, એટલે ચૈતરભાઈ તમારી સાસરીના? મારા સાસરીના. અને એ જુનારાજ ગામ એ મારું ગામ, એ એના મમ્મીનું ગામ છે. તો જુનારાજ ને બોગજમાં આવવા માટે મોટી ખાડી હતી કરજણ, તો ત્યાં તમે ચોમાસામાં 5-6 મહિના સુધી નહીં આવી શકો. એટલે એ જે જુનારાજ ને કંજાલના આસપાસના 15-20 જેવા ગામો હતા, એને આ બોગજ બાજુ હોય કે ડેડિયાપાડા હોય તો આવી ના શકે, કારણ કે નદી પર બ્રિજ બનાવવો જરૂરી. નદીમાં ચોમાસામાં ખૂબ પાણી રહે અને 4-5-6 મહિના તો લોકો ઉતરી ના શકે, અને બહેનો તો ઉતરી જ ના શકે કોઈ બી સંજોગોમાં. અને ઉતરવું હોય તો પેલા એ આદિવાસીનો એક પ્રકારના હોય છે પાલખી જેવું બનાવીને એમાં પણ બેસાડીને, અથવા તો એટલું મોટું વાસણ હોય એ વાસણમાં માણસને બેસાડવાનો અને એ પાણીમાં પછી ઉતારવાનો, જે તરતા હોય એ વાસણને લઈને ઉતારે. એ સ્થિતિમાં આ જે બોગજની ચૈતરભાઈના ગામની નદી પર એ સ્થિતિ હતી. પણ આ રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હોવા છતાં પણ મોદી સાહેબ સાથે પરામર્શ કરી અને બોગજ અને ફુલસરની વચ્ચે બ્રિજ બનાવ્યો છે. અને આજે 25-30 ગામો આજે સરળતાથી ચોમાસામાં પણ આવ જાવ કરી શકે છે. એ ઉપરાંત એ નદી પર બીજા નાના નાના બ્રિજ બનાવ્યા. એટલે એના કારણે પણ જે લોકોને જે અવર જવર કરવા માટે જે તકલીફ હતી, એ રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હતો, સેન્ચ્યુરીનો કાયદો હતો, અભયારણ્ય આ વિસ્તારમાં, છતાં પણ મોદી સાહેબની આખી વાત સમજાવીને, કેટલાક ફોરેસ્ટના અધિકારીઓને આદિવાસીની આખી જે વાત મેં સમજાવીને આ રોડ રસ્તા જે બનાવ્યા છે. એટલે આજે જે વાત છે ને, એ વાત કેટલાક ગામોમાં છે, ગામોના ફળિયા સાથે જોડાયેલી, પણ એ આવનારા દિવસોમાં ધીરે ધીરે એ પણ અમે સોલ્વ કરીશું. ચૈતર વસાવા કેમ આ બધું કરી રહ્યા છે? ચૈતર વસાવા યાત્રા કાઢે છે, પગયાત્રા કાઢે છે, તમારા જ ગામમાં પગયાત્રા કાઢે છે કે રોડ રસ્તા નથી? બેન, આપની વાત એની સાચી છે કે પોલિટિકલી દ્રષ્ટિએ તો દરેક પાર્ટીના લોકો શું છે, વસ્તુ નાની હોય પણ મોટું સ્વરૂપ આપે. એમના પ્રશ્નો નથી કે પ્રશ્નો છે જ નથી, પ્રશ્નો છે, પણ એ ઉકેલવાના દિશા તરફ અમે આગળ વધી રહ્યા છે. હવે યાત્રા જે કાઢે છે એમાં એને ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં મારે જવું નથી, પણ એ પેલું પોલિટિકલી છે. કારણ કે જુનારાજમાંથી હમણાં યાત્રા કાઢી બેન, એમાં એ જુનારાજ ગામ મારું પોતાનું ગામ છે, પણ પુનઃ વસાહત પણ ના કહેવાય. હજુ ડેમનું પાણી આવતા જે ગામ બચી ગયું, એ ગામમાં જે જગ્યા ખુલ્લી થઈ, એ જગ્યા પર ગામ લોકોએ સ્વૈચ્છિક રીતના વસાવ્યું. સરકારે હજુ વસાવ્યું નથી. સરકારે કાયદેસરની વસાહત માટે અમારી લડત ચાલુ છે, પણ 50% ગામ ત્યાં રહે છે કે જમીનનું ડૂબાણમાં નથી. જે ખેડાણ જમીન હતી એ ખેડાણ જમીન બચે છે. અને લોકોને અમે સરકારમાં પણ કહ્યું કે ભાઈ જે જમીન એમની છે, ભલે સરકારે વળતર આપી દીધું છે, પણ ભવિષ્યમાં જ્યારે સરકાર જે વળતર આપ્યું એ માગી છે, અમારે આપવાને તૈયાર છે, પણ અમારી એમની જમીનો છે, પણ એમને ખેડવા દો, એ અમને ખેડવા દો. અને ગામની જે સવલતો જે મળે સરકારની, પંચાયતને,
એ પણ અમે સરકારમાંથી અપાવે છે. ગામ હજુ સત્તાવાર નથી, છતાં પણ જે પ્રધાનમંત્રી આવાસ હોય કે જે ગ્રામ પંચાયતને મળતી સુવિધા હોય એ બધી જ અપાવે છે. પણ જે જૂના રાજથી જે રાજપીપળા જે આવવાનો જે રસ્તો હતો બેન, એ રસ્તો ત્યાં આમ કહેવાય કે રસ્તો જ નહોતો. હમણાં કહેવાય કે રસ્તો છે, પણ ત્યાં રસ્તો જ નહોતો. ખાલી પગદંડીનો જેવો રસ્તો કે પછી પેલા ગાડા જાય એવો રસ્તો હતો. પણ જવા આવવા માટે નદી ડેમનો જે કમાન્ડ એરિયા છે, પાણીમાં થઈને બોટ દ્વારા જવાતું હતું, અથવા તો પછી જીતગઢ સુધી જાય ને જીતગઢથી 1-2 કલાક લોકો ચાલતા માથે સામાન લઈને જતા હતા. તો મારું તો ગામ, ભલે હું બીજા ગામમાં જે રહેવા જતો રહ્યો નવા વાઘપુરામાં, પણ આ મારું ગામ તરીકે આ દ્રશ્ય મારાથી જોવાતું નહોતું. એટલે ગણપતભાઈ વન મંત્રી તે હતા, એટલી સાથે પરામર્શ કરીને અમે કીધું કે સાહેબ આ લોકો જાય એવો રસ્તો તો બનાવો અમને. તો એમના પ્રયત્નોથી મનરેગામાં જો સારામાં સારું કામ કર્યું હોય તો જૂના રાજનો બસ રસ્તો જે અમે બનાવ્યો, તો એમાં અમે થોડો કાચો રસ્તો બનાવ્યો. કાચો રસ્તો બનાવી ત્યાર પછી ફોરેસ્ટના કેટલાક એવો પ્રોજેક્ટ લાયા કે પ્રવાસીઓ ત્યાં આવે, કારણ કે ડેમ જે ભરાયો છે ને આસપાસ એટલું કુદરતી સૌંદર્ય છે ને, બહુ કોઈ વખત આપ આવો બેન, જોવા જેવું છે. આપ શૂટિંગ કરવાનું દુનિયાને બતાવવા જેવું છે. ચોક્કસ. તો એ ત્યાં સુધી ફોરેસ્ટ ઇકો સેન્સિટિવ ઝોન થઈ ગઈ, ત્યાં ડેવલપમેન્ટના કાર્યક્રમો થયા. એટલે રસ્તો કાચો પણ લોકોની માંગણી કે પાકો રસ્તો બનાવો. એટલે એના માટે અમે પરામર્શ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહી અને 28 કરોડ રૂપિયા ડામર સપાટીવાળો રસ્તો બનાવો અને જ્યાં નાળા બનાવવાના હોય ત્યાં એ નાળા બનાવવાનો એ રીતના કાર્યવાહી ચાલી. પણ આમાં શું બેન એવી સ્થિતિ હોય, આવા કોઈ પણ પ્રોજેક્ટની અંદર ફોરેસ્ટ વિલેજની અંદર ફોરેસ્ટની મંજૂરી લેવી છે. મને સરકારમાં એવી વાત કરી કે મંજૂરીની અપેક્ષાએ કામ ચાલુ કરો. સરકારમાં બધા એગ્રી પણ થયા અધિકારીઓ કે મંજૂરીની અપેક્ષાએ પેલી આ બાજુ કામ ચાલુ કરો. ગ્રાન્ટ તો આવી ગઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મુખ્યમંત્રી ગ્રાન્ટ આપી દીધી છે અને પડી રહી તો ઉલટો પાછા સમય જશે તો ગ્રાન્ટ પાછી જતી રહે. એના કરતાં કામ ચાલુ કરી દે અને ફોરેસ્ટની મંજૂરીની પ્રોસિજર ચાલુ છે અમારી. પણ એ દરમિયાન કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ વાળાએ તપાસ માંગી, તો તપાસ માંગી એટલે ફોરેસ્ટના અધિકારી તો ગભરાઈ ગયા, એટલે એમને કામ અટકાયું છે. અને એ આજે 5-6 મહિના થયા છે. એ વાત ચૈતરભાઈને પણ ખબર છે, પણ એને શું છે, એને બેન એને બહુ મોટું પાપ કર્યું છે. આ પ્રશ્ન એને છંછેડવાની જરૂર નથી. હવે અહીંયા કોણ અધિકારી સહકાર આપશે? જે અધિકારી, આ એક માનવતાનું કામ હતું બેન. આ જે કામ હતું ડામર સપાટીનો રસ્તો બને એ માનવતાનું કામ હતું. સરકારના કાયદા તો ઘણા છે ને મેં જોયા બી છે, પણ ક્યાંક કેટલીક વખત સરકારના અધિકારીઓ પણ માનવતાની દ્રષ્ટિએ આવા કામો થતા હોય તો એ રીતના થતું હતું. પણ આને ખોટું હાઇલાઇટ કરીને ઉલટા અધિકારીઓ એમાં ડરશે. હવે એમાં ડરશે એટલે આને રાજકીય રીતના આને આવું સ્ટન્ટ કરવાની કોઈ જરૂર નથી. અથવા તો કોઈક ને કોઈક કારણસર એની સામે જે બેન તમને બહુ સ્પષ્ટ કહું, એમની સામે જે કેસ થાય છે 19 જેટલા કેસ, એના મનમાં એવું છે ને કેટલાક અમારા પણ લોકોએ એને એવું ફિટ કર્યું કે આ બધા કેસ મનસુખભાઈ કરાવે છે. એટલે એ તો તમારા સંબંધમાં થાય, મારો ભાણિયો થાય, એની માં મારા કુટુંબની છે અને એના પપ્પા મારા સસરાના કુટુંબના, મારા સાસરી બાજુથી પણ સંબંધી થાય અને મારા બાજુ એના મમ્મી બાજુથી પણ અમે એક જ પરિવારના છે. પણ આજે સ્થિતિ એવી સ્થિતિનું નિર્માણ થયું છે ને બેન, કાંક એને કોઈ વાત મૂકે તો મને પૂછવું જોઈએ. કોઈ પણ એની સામે જે કેસ થયેલા છે એમાં કોઈ મારો ઇન્વોલ્વમેન્ટ નથી. હા, એક વસ્તુ છે કે ખુલ્લી રીતના તરફદારીથી મારાથી કહે કે અમારા જ કાર્યકર્તા સંજયભાઈને માર્યો હોય તો હું એની કઈ રીતના તરફદારી કરું? પછી તો સંજયભાઈ ફરિયાદ આપવા ઈચ્છતા હોય, સંજયભાઈ પણ સમાધાન કરવાની તૈયારીમાં હતા, પણ એના સંજયભાઈના પરિવારે કીધું કે ના, આપણે ફરિયાદ કરવાની છે. તો એ ફરિયાદ તો થઈ. આ બધામાં એ શું કે આ મનસુખભાઈ નો જ આ બધો રોલ છે. અને કેટલાક લોકો જે કે એમાં એને કેનારા અમારા લોકો, અમારા પાર્ટીમાં પણ ઘણા લોકો જે છે કે એને ટાઈટ કરનારા લોકો, એ તો પછી માની જ જાય કે ભાજપના લોકો બી મને કહેતા કે મનસુખભાઈનો આનો રોલ છે તમારે. એટલે આ પણ એક કારણ છે પદયાત્રા કાઢવાનું. અને ગમે તે સોશિયલ મીડિયામાં હોય ગમે ત્યાં હું જવાબ નથી આપતો, જવાબ આપવા પૂરતો જ આપું છું. બાકી સોશિયલ મીડિયા નિમ્ન કક્ષાની ભાષા મારા માટે વાપરે. નિમ્ન કક્ષા એટલે છેલ્લી કક્ષાની ભાષા, એ નહીં પણ બીજા એમના માણસો દ્વારા હું તપાસ કરું કે એ બી હું ભાઈ ત્યાં કેમ મને તો ફલાણાએ કીધું, તો કંઈ વાંધો નહીં. એટલે આ સ્થિતિ પર એ આજે જઈ રહ્યા છે. એને પોલિટિક્સમાં મેં તો એને જ્યારે ધારાસભ્ય બન્યા પછી એને શુભકામના આપીને કેટલાક એનું જે એ પ્રકારનું જે
એ છે ને આમ યુવા તરીકે બિલકુલ આ રાતોરાત કરી નાખું એ પણ મેં કીધું સરકાર છે, કોઈ બી સરકાર હોય ને એના નિયમ્સ બનેલા હોય ને બંધારણની રીતના આપણે બધું કામ કરો એને બધું બહુ સલાહ આપી છે, પણ એને નથી આ બધી મારી વાત ગળે ઉતરતી અને કોઈ ખોટી વાત કરી તે વાતમાં આવી જાય. એટલે આજે પદયાત્રા જે કરી એને પદયાત્રા કરી એના પાછળનો પણ મુખ્ય કારણ જ એક મને કુટુંબમાં નીચો પાડવાનો, કુટુંબમાં પણ આજે મારા કુટુંબમાં પણ મને કેમ કરીને નીચો પાડવાનો સતત એના પ્રયત્નો હોય છે અને આદિવાસી સમાજમાં પણ મને કેમ કરીને નીચો પાડવાનો એ રીતના એના સતત પ્રયત્નો હોય છે. પણ હું કંઈ વાંધો નહીં, મારો તો ભાણિયો છે, હું એટલું બધું વળતો પ્રહાર નથી કરતો મેં એને. તમારો ભાણ્યો છે, નાનપણ પણ તમારા લોકોનું બધાનું સાથે, એટલે તમારી દીકરીને એમનું સાથે બધું બેન એનીમાં મારા પરિવારની અને એના એ મારા સાસરી બાજુથી એના પપ્પા એના એક જ કુટુંબના, એનીમાં મારા કુટુંબની ને એના પપ્પા મારા સસરાનો કુટુંબના, એટલે એક જ પરિવાર. એટલે અહીંયા રાજપીપળાથી ક્યાંક ડેડિયાપાડા ફોરેસ્ટ વિલેજનું જેવું ગામ છે, તો 4-5 અઠવાડિયા દિવસ ત્યાં રમવા છોકરા જાય એટલે ત્યાં રમે બધા. તો એ બાજુમાં ઘર એટલે એ રમવા આવતા હતા. મારી દીકરી પછી એ બધા આંબા નીચે ત્યાં બધા રમતા હતા. તો ઝઘડો કરવાનો વૃત્તિ એના પહેલેથી જ, રમતા રમતા પણ છોકરા સાથે ઝઘડો કરી બેસે. અને બાકી તો મારે નથી બીજું કેવું, બધું તમને ક્યારનું કીધું છે. એટલે આ જે વૃત્તિ જે છે એને પેલું શું કહેવાય, ગમે તેની સાથે લડવાનું એ ધગસ પહેલેથી જ એવું સ્વીકારું છું, પણ એને જે પોઝિટિવ રીતના ચાલવું જોઈએ એ જો એને શીખવાની જરૂર છે. સાથે એક વસ્તુ એ પણ જાણીશ કે કારણ કે તમે તો ભારતીય જનતા પાર્ટીમાં હતા અને લાંબા સમયથી તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો પછી ચૈતર વસાવા બીટીપી છોટુભાઈની સાથે કઈ રીતે જોડાઈ ગયા? બેન, આનો પણ એક ઇતિહાસ છે. ચૈતરભાઈને ભણાવવામાં મારું પણ માર્ગદર્શન રહ્યું છે. મારા સસરા ટીચર હતા, એટલે એ પણ એના પરિવારના છોકરા ભણે એટલે એના પર કાળજી રહેતી હતી, કારણ કે એના મમ્મી પપ્પા એટલા એમનું કેરિયર કઈ રીતના બનાવવું એમને ખ્યાલ ના હોય. એટલે મારા સસરા ટીચર હતા, એટલે ગામમાં ઘણા છોકરાને કે ભણવું જોઈએ, એમાં ચૈતનને પણ ભણાવવામાં, અને ત્યાર પછી વિસ્તરણ અધિકારી તરીકે નોકરી પણ કરી. ત્યાં સુધી સારું હતું, પણ વિસ્તરણ અધિકારી નોકરી કરતાં એ આદિવાસી એકતા પરિષદમાં કામ કરતો થઈ ગયો. અને આદિવાસી એકતા પરિષદનું કામ કરતાં છોટુભાઈની સાથે એમના સંબંધ થયા અને ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડામાં હોવાથી એના પીએ તરીકે એને કામ કર્યું. પછી તેણે શું કર્યું, એને રાજીનામું આપી દીધું. અને ટ્રાઇબલ પાર્ટી અને એકતા પરિષદના કેટલાક જે નેતાઓ જે છે, આમાં બેન શું છે, આદિવાસીઓમાં મારો કાપોનું બહુ, કોઈ આદિવાસી આગળ જતો એને પાડી દેવો, એ બીજા સમાજ અમારામાં આવે. એટલે અમારા આદિવાસી એકતા પરિષદ અને બીજા ટ્રાઇબલ પાર્ટીના કેટલાકને તો કોઈ નામ નથી લેતો, એ લોકોએ મને દબાવવા માટે ચૈતરનો ઉપયોગ કર્યો. ને એવા સંજોગોમાં કે જે સમયે આખા ગુજરાતની અંદર આદિવાસી હિન્દુ નથી, આદિવાસીનો કોઈ ધર્મ નથી, એ મુવમેન્ટ ચાલતી હતી ને ટ્રાઇબલ સંગઠનો ચલાવી રહ્યા હતા, એમાં ટ્રાઇબલ પાર્ટી પણ હતી. તો એવા સમયે મેં ખુલ્લીને બોલ્યો છે કે ભાઈ આદિવાસી હિન્દુ હતો, હિન્દુ છે અને રહેવાનો છે. અને કેટલાક પુરાવા મેં આપ્યા, સબરીબાઈ જેવા એવા કેટલાક પુરાવા આપ્યા. રામાયણથી માંડીને બધા ઉલ્લેખો કરે કે આદિવાસી અને વન સંપદા જે છે, આદિવાસી શેમાં છે, વૃક્ષોને પણ દેવ માને છે. જળ જંગલ લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગે અલગ અલગ વૃક્ષોની એ પૂજા કરે છે, એ વૃક્ષોમાં ભગવાનને માને છે. એટલે એ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ આને લઈને આ જે ટ્રાઇબલ સંગઠનો અને બીટીપી સાથે મારે બહુ ઘર્ષણ થયું. બેન, તે વખતે શું છે, મારા પાર્ટીના લોકો પણ મને સમર્થન નહોતા, જે હમણાં જે સ્થિતિ છે તે વખતે પણ હતી. પાર્ટીના લોકો પણ સંગઠન મને સપોર્ટ નહોતા કરતા, અને પાર્ટીના પણ કેટલાક નેતાઓ છોટુભાઈને અંદર ખાને મદદ કરતા હતા. એ જે કારણે કોંગ્રેસને પતાવવા માટે હોય કે હું સાચું કહું છું, જે છે તે એ સત્ય છે, એકને એક દિવસ ભારત તને બધાને ખબર જ છે. એટલે એવા સંજોગોમાં મેં આદિવાસી હિન્દુ છે એ મુવમેન્ટને પકડી રાખી, આદિવાસી હિન્દુ છે એ મુવમેન્ટને પકડી રાખી. અને સમયની સાથે એ બીટીપી એકતા પરિષદના લોકોએ આ ચૈતરભાઈને રાજીનામું તો અપાઈ દીધું અને મારી સામે લડાવવાનું. એટલે કુટુંબમાં આજે ટ્રાઇબલ સંગઠનો બીટીપીના લોકોએ એનો મને દબાવવા માટેનો ઉપયોગ કર્યો.
મને દબાવવા માટેનો એટલો ઉપયોગ કર્યો એ ચૈતરભાઈને, એટલે મારા કુટુંબમાં ઝઘડા થઈ ગયા, મારા પરિવારમાં ઝઘડા થઈ ગયા, સાસરી પક્ષમાં, મારા મોસાળ પક્ષમાં, જૂના રાજમાં બે ભાગ થઈ ગયા. એક જૂથ મારી સાથે, એક જૂથ એમની સાથે, ચૈતરભાઈની સાથે, અને ધારાસભ્ય બન્યા પછી તો વધારે. એટલે એને પરિવારની ભાવના કે વડીલને કઈ રીતના માન સન્માન આપવું એનામાં એનો સ્વભાવ જ નથી. એને કોઈ ચડાવે એટલે એની વાતમાં આવી જવું જોઈએ. બાકી અમારી સાથે ખરેખર તો હા, હું ચોક્કસ એનામાં કંઈક આગળ વધવાની ધગસ છે, તમન્ના છે, કોઈક લોકોના પ્રશ્નો માટે ક્યાંક અન્યાય થતો હોય, એ થતો હોય તો એ સહન નથી કરતો, એ બી સ્વીકારું છું. એ હું સ્વીકારું છું. કેટલાક સારા ગુણ છે એ સ્વીકારું છું, નહીં મેં જાહેરમાં એ કીધું છે આનામાં સારા ગુણ છે, પણ જે કેટલી બાબતો જે પોઝિટિવ રીતના સમાજ છે, પરિવાર છે, એ તો બેન પહેલાં છે ને. જે દિવસે તમારી રાજનીતિ છૂટી જતી તે વખતે સમાજ ને પરિવાર તમારી વચ્ચે. એટલે આ બધા કારણોસર અમારે એમની સાથે થોડું ઘર્ષણમાં આવવું પડે. અને ખાસ કરીને જે આજે આદિવાસી એકતા પરિષદ કે કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે અને ટ્રાઇબલ પાર્ટી બીટીપીની એની સાથે લડતા જ આ ચૈતરને મારી સામે આ લોકો એક પેલું શું કહેવાય પહાડની જેમ ઊભો કરી દીધો છે. તો ચૈતર વસાવા તો ભાજપમાં આવવાની ચર્ચા ચાલે. CR પાટીલે પોતે કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવવાના. બેન એ વાત સાચી છે આપની કે ભાજપમાં આવવા માટે પ્રયત્ન પૂરેપૂરી ઈચ્છા હતી. મારા સાથે પણ બેઠો હતો, મારા ઘરે જ આવ્યા હતા અને બધી વાતચીત થઈ હતી. તો એ તો શું છે, એટલો હોશિયાર માણસ છે ને, એકદમ કબૂલે ના, વિચારીશ એમ. પણ બીજી બાજુ છે ને, એના જે બીટીપીના જે જૂના મિત્રો, હમણાં ઝઘડિયાના ધારાસભ્ય કે પ્રકાશ દેસાઈ કે ઘનશ્યામભાઈ પટેલ, આ બધા છોટુભાઈની સાથે હતા. ઘનશ્યામભાઈ ભાજપમાં, પણ છોટુભાઈની સાથે સંબંધ સહકારી દ્રષ્ટિએ સારા. એટલે એ લોકોએ ચૈતરને કોન્ટેક્ટ કર્યો, પાર્ટીમાંથી બી કીધું હશે, કોન્ટેક્ટ કર્યો. એટલે પછી ઉપરના તમે નામ લીધું પણ મારે નામ નથી લેવું, મારા દિગ્ગજ નેતાની સામે લઈ ગયા, સાથે જમ્યા છે, 3 વખત મિટિંગ કરી, 3 મિટિંગ. અને કેટલીક બાબતની બધી રીતના જે પણ બિલકુલ ભાજપમાં આવવાની બિલકુલ તૈયારી. બેન હું જે સત્તાવાર રીતના કહું છું, કારણ કે હું ભલે એમ હોય અને એ મને અજાણમાં થોડું મને મારા પર ધ્યાન પર બીજી રીતના લાવતો હતો આવવાનું છું એમ, કારણ કે મને બી હાંચવું તો પડે જ ને. એટલે મને ગતિવિધિથી ખબર કે આવવાનો છે. પણ પછી કંઈક ને કંઈક કારણસર ઈસુદાન ગઢવીને એમના નેતાને ખબર પડી ને એ લોકો ડેડિયાપાડા આવી ગયા. અને ડેડિયાપાડા આવી ગયા ને એને બીજેપી વિરુદ્ધ, મારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ અપાયા. અને ત્યાર પછી આ લોકોએ એને છોડ્યો જ નથી. અને ત્યાર પછી ફરી પાછું થોડાક ઈચ્છા તો હતી, પણ શું છે, બીજું કોઈકનો કોઈક એને વ્યક્તિ છે બેન, માણસ છે, એટલે માણસને શું ઈચ્છા હોઈ શકે, આપણે શું પારખી શકીએ છીએ. પણ હવે મને નહીં લાગતું કે હવે આવે, કારણ કે એટલું બધું વાતાવરણ ડહોળાઈ ગયું છે ને બેન, કે ખૂબ ડહોળાઈ ગયું. એટલે એનો આસપાસનું અને એના કુટુંબમાં પરિવારજનો પણ હવે બીજેપીની માટે એવા સારું નથી ઈચ્છતા અને બેફામ બોલે છે બીજેપીના નેતાઓ માટે, સરકાર માટે, બધા જ માટે. તો હવે નથી મને લાગતું કે આવે. પણ ભલે આવે કે નહીં આવે, પણ ધારાસભ્ય છે કે ધારાસભ્યને શોભે એ રીતના પોઝિટિવ રીતના કામ કરે ને. હું તો બેન કોઈ બી આદિવાસી નેતા હંમેશા સલાહ આપી છે કે ભાઈ તમે જે પદ છો એ પદને શોભાવો, એ પદને તમે શોભાવો. ઠીક છે, પોલિટિકલી જેટલો વિરોધ કરી શકાય, પણ પછી એની પણ મર્યાદા હોય. પછી ઓટોમેટિક તમે લોકોને આગળ તમે નીચા પડવાના. સત્ય છે, એ પોતે કે જ ને સત્ય પરેશાન હો શકતા. પણ એ તો વાત બરોબર છે, સત્ય પરેશાન હો શકતા, પરાજિત નહીં. એ સત્ય તો બહાર આવવાનું જ છે. એના સામે કોને ખોટા કેસ કરાયા છે. અને બેન એક વસ્તુ એ પણ છે, ખોટા કેસ પોલીસ શું કામ કરે? આજે 19 જેટલા કેસ છે. મેં તમને કીધું ને, નાનો હતો ત્યારથી જ મારા બાળકો સાથે રમતા ઝઘડો કરીને નાહી જાય, કાંઈક રમકડા લઈને નાહી જાય. આ થોડો સ્વભાવ પહેલેથી હતું લડાઈ ઝઘડો. એક ગામમાં બોગદમાં સરપંચની ચૂંટણી હતી. એ સરપંચની ચૂંટણીમાં તે વખતે એ મહેશભાઈનો પી હતો. તો એમાં એ સરપંચની ચૂંટણીમાં શું છે, બંને પક્ષે હરીફાઈ જીતવાની હોય, એની પણ મર્યાદા હોઈ શકે. તો એને શું કર્યું, થોડાક લોકોનું ટોળું બનાવ્યું, લોકોને દારૂ પીવડાવ્યા, આ કર્યું, બધું પીવડાવ્યું. અને હામીની પાર્ટી પર પછી રાતના 12 વાગ્યા પછી એમને એટેક કર્યો, હુમલો કર્યો, બળતા લાકડાથી માર્યા સામેની પાર્ટીના લોકોને.
તો એક કાર્યકર્તો, ભાજપનો જ કાર્યકર્તો મારો હતો, એને માથામાં વાગ્યું. તો બેન જ્યારે માથામાં વાગે તો મારી ફરજ છે કે એને દવાખાને લઈ જવાનું. તેને દાખલ, પહેલી ઘટના અમારી, તો એને દવાખાને દાખલ કરાયો. તો આ તો અમારે કરવું પડે. અમારા કાર્યકર્તા પર આવી રીતના એ એટેક કરે. તે વખતે મહેશભાઈનો પી હતો અને મારા સામે કટ્ટર રીતના આ બીટીપી વાળા એને ચલાવતા હતા. આર્થિક રીતે બી મદદ કરે, મનસુખભાઈને દબાવો. એ વખતે આ ઘટના ઘટી. તો એ અમારી બી અમારા કાર્યકર્તાને બચાવવા માટે તો એ પર એવી રીતના જે 19 જેટલા ગુના કર્યા. ફોરેસ્ટના બીટગાર્ડ ને ફોરેસ્ટર, 2 બીટગાર્ડ અને 1 ફોરેસ્ટર એવું કહું હતું. એ જે ઝઘડો થયો જંગલની જમીન કે જેને લઈને એને ઘરે બોલાય, બિચારા એમને ત્યાં ગયા. એમાંનો એક બીટગાર્ડ તો ડુમખલ બાજુનો છે, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો છે. એમને એના ઘરે બોલાય, ઘરે એમને માર્યા, સખત માર્યા બીટગાર્ડના ફોરેસ્ટર. એ આદિવાસી હતા. તમારે કંઈક પણ એમને કંઈક હેરાન કર્યા હોય તો તમે એને કાયદેસર રીતના એની સામે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનો. ન્યાય અપાવો હોય તો ઘણા બધા રસ્તા હતા. તો પછી એટીવીટીની મીટિંગમાં શું થયું? એટલે એ પણ વાત કરું છું. એટલે આવા જેટલા જે ફોરેસ્ટના લોકોને માર્યા એટલે એફઆર તો કરે જ. ફોરેસ્ટર ને બીટગાર્ડની બેન એ વખતે પણ, જે સાચું છે તમને કહું, એ વખતે પણ કેટલાક લોકોએ કીધું તમે આદિવાસી સમાજના સંગઠનોએ કીધું તમે ફરિયાદ નહીં કરો, નહોતા કરવાના. પણ ફોરેસ્ટના અધિકારીને વાત ખબર પડી ઉપર, તો એ કીધું ભાઈ તમને માર્યા. તો એ લોકોએ કીધું કે અમને માર્યા. અહીંયા જ લઈ આવ્યા હતા ત્રણે. એમના અધિકારી પૂછતા મેં માર્યા. હા તો ફરિયાદ કરો. તો ફોરેસ્ટના લોકોએ આપે, એમાં અમારો કોઈ રોલ નહીં. એ રીતના આવા 19 જેટલા ગુના. અને આજે એટીવીટીમાં પણ બેન, એટીવીટીમાં શું છે, એટીવીટી ને ગુજરાત પેટર્ન બંને અલગ અલગ હોય છે. ગુજરાત પેટર્નની જે મિટિંગ મળતી હોય એ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી તાલુકા કક્ષાએ જઈ અને આયોજન કરાવતો હોય, જે સરકારમાંથી જે ગ્રાન્ટ આવતી હોય. એટીવીટીમાં પણ જે ગ્રાન્ટ આવતી હોય એ પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને મિટિંગ મળવાની હોય, અને પ્રાંત અધિકારીને અધ્યક્ષ મિટિંગ મળે એમાં એટીવીટીના સભ્યો હોય. એટીવીટીના સભ્યો શું કહે, એ સરકાર નિયુક્ત સભ્યો હોય, પાર્ટી જ મોકલે. એટલે એ જે તે સમયે ઘનશ્યામભાઈ પ્રમુખ હતા, નામો મોકલ્યા, પણ પ્રમુખ બદલાઈ ગયા, પણ નામો એ મંજૂર થઈને આવ્યા. તો સાગબારામાં પણ અને ડેડિયાપાડામાં પણ. તો હવે ડેડિયાપાડા વેપારી મથક છે, તો ત્યાં એક કાર્યકર્તા છે, ઉજળિયાત કાર્યકર્તા શાહ છે, એને લીધો. તો સંજયભાઈ સાથે ઝઘડો કર્યો, તમે આ વાણિયાને કેમ લીધો, ઉજળિયાતને કેમ લો છો? એ સંજયભાઈ કહે કે મેં નથી નક્કી કરતો, આ તો સરકાર નક્કી કરીને આવ્યો છે. એટલે લીલાબેન સાથે કહ્યું, સાગબારા એને નહોતો ગમતો એવો માણસ આવ્યો છે, આ ભાઈને તમે કેમ લીધો? હવે બેન તો હું ઓછું બોલે, એને કીધું કે આ ઉપરથી નક્કી હું શું કરું એમ. એટલે ઝઘડો આ એટીવીટીના સભ્ય લઈને એને ઝઘડો થયો. અને પછી સંજય બી થોડા ગરમ મગજના, અને પછી એને ગ્લાસ છૂટો માર્યો. ના, પહેલાં મોબાઈલ છૂટો માર્યો. હું તો નહોતો, પણ જે બીજા લોકો હતા, પ્રાંત અધિકારી, બાકી અધિકારી અને કેટલાક જે હતા, અમારા મોતીસિંહ વસાએ બી કબૂલ કર્યું આખી વાતની. તો પહેલાં મોબાઈલ છૂટો માર્યો, પછી પીવાના પાણીનો કાચનો ગ્લાસ એ જ છૂટો માર્યો. અને બેન દુઃખની વાત તો છે કે સંજય વસાવા તાલુકા પંચાયતનો પ્રમુખ અમારો અને ચૈતરભાઈ ધારાસભ્ય બંને આદિવાસી બાથામ વાત કરી. એ જે દ્રશ્ય જે લોકોએ જોયું, કહ્યું આપણને શરમ લાગે. આ શોભે બેન આવું બાથામ વાત કરી, બંને વચ્ચે મારામારી થઈને. મોબાઈલ માર્યો તો એ બી સાચી વાત છે, ગ્લાસ છૂટો માર્યો એ બી વાત સાચી છે. અને બંને વચ્ચે જે ફિલ્મની અંદર જે ઝપાઝપી બાથામબાથી થાય છે એકબીજાને દોલ મારવાનો. બેન આ તો જે સત્ય શું છે, પણ એમાં કોઈને કોઈક અધિકારીએ, કર્મચારીએ આ આખું વિડીયો ખતમ, બધા પુરાવા નાશ કરી નાખ્યા. બાકી આ તો આદિવાસી સમાજને શરમ લાગે એવું આ ઘટના ઘટી છે. હવે એમાં જે ફરિયાદ થઈ, સંજયે ફરિયાદ આપી, એમાં ક્યાં મારો રોલ છે? છતાં પણ કેટલાક અમારા પણ લોકો એવા છે એને ગેરમાર્ગે દોરે કે આ બધી ફરિયાદ મનસુખભાઈ તમને કરાવે છે ને એ સાચું માની જાય છે. તો આ જે ફરિયાદો થઈ છે એ સંજયને લઈને, એમાં એને જેલમાં ગયા પછી એને જામીન તો બેન મળી જ જવાના હતા. આ જે ઘટના ઘટી એને લઈને જામીન મળી જવાના હતા, પણ એના જે કેટલાક જે આગેવાનો, જે ત્યાંના પાર્ટીના આગેવાનો, એ પાર્ટીનો ત્યાંનો એક પ્રમુખ છે, એને દેવો કરીને દેવેન્દ્રભાઈ, એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમારા ચૈતરભાઈને છોડી મૂકો, નહીં તો આદિવાસી લાકડીઓ, ધારિયાઓ, પાડિયાઓ લઈને તૂટી પડશે અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરશે
પોલીસ સ્ટેશનને ઘેરાવો ગલશે અને રાજપીપળામાં અમે બધા ઉતરી પડીશું. આ બધા આવી રીતના બીજા અલગ અલગ રીતના એના નેતાઓએ જે સ્ટેટમેન્ટ આપ્યા ને એના કારણે આને આ લાંબી સજા થઈ. અને જે તે વખતે પહેલાના કેસમાં એ જામીન પર છૂટ્યો એમાં કેટલીક શરતો હતી કે તમારે શાંતિથી રહેવાનું, ઝઘડામાં ને એના કારણે આટલી લાંબી સજા એને ભોગવવી પડી. હવે એનું સમજાતું નથી કે એમના માણસોને એટલું તો ખબર હોવી જોઈએ કે ભાઈ કોર્ટમાં કેસ ચાલે છે અને જામીન પર છોડાવવાનો છે તો એને શાંતિ રાખવી જોઈએ, સાયલેન્ટ રહેવું જોઈએ. હવે છે એક બાજુ કોર્ટમાં કેસ છે ને બીજી બાજુ આ રીતના સ્ટેટમેન્ટ કરે. આ બધા કારણે એ આમાં 80 દિવસ રહેવું પડ્યું. એમાં અમારો ભાજપ પણ જેલમાંથી બહાર આવીને બી શાંત તો નથી. એ જ વાત કહું છું. અને જેલમાંથી બહાર આવ્યા પછી પણ બિલકુલ બધા ગામોની અંદર અને જે ગામોની અંદર બેન આજે જે પ્રવાસ કરે છે કે મને મનસુખભાઈ પૂરી દીધો, ભાજપ સરકાર મારાથી ડરે છે, આ પ્રકારના કૌભાંડ કરે છે, એ કૌભાંડનો હું ઉજાગર કરું છું એટલે મને ભાજપ સરકાર ફિટ કરે છે. બેન કૌભાંડ એ જે કહે છે હા હશે, હું નાનાથી આટલા મોટા વહીવટીતંત્ર નાનું મોટું કંઈક હશે, પણ હું એમ કહું છું કોઈ પણ કામની અંદર નાની મોટી ગરબડ થઈ, કામ થતું હોય, મનરેગાનું કામ હોય કે બીજા રોડ રસ્તાનું કામ થતું હોય કે કોઈ બી કામ થતું હોય, એ ધારાસભ્ય છે અને મંજૂરી તો અમે જ લાવે ને. ગુજરાત પેટર્નમાંથી કોણ મંજૂરી આપી? અમે જ લોકો મંજૂરી આપી છે. એમાં એ પણ હોય ન કદાચ રાજ્ય સરકારમાંથી કોઈ પ્રોજેક્ટ મંજૂર થઈને આવતો તો ધારાસભ્યને પણ ખબર હોય, સંસદ સભ્યને ખબર હોય, જિલ્લાના બધા લોકોને ખબર હોય. અને એ ઓનલાઈન ટેન્ડર હોય જેનું લાગ્યું હોય તેનું, એ જેનું લાગ્યું હોય તેનું, તો એ કામ જ્યારે કરતો હોય તમે ભ્રષ્ટાચારને રોકો. બેન બહુ મુદ્દાની વાત કરું, આપણે ભ્રષ્ટાચારને રોકવું હોય કોઈ પણ નેતાને કહું, ચૈતર એટલાની વાત નહીં કરું, જે પણ કોઈ ભ્રષ્ટાચારને રોકવાની જે વાત કરે છે એને શું કરવું જોઈએ? જે વખતે કામ ચાલતું હોય ને બેન એ વખતે સારું કામ કરાવવું જોઈએ. નબળું કામ કરતું હોય તો અધિકારીને કહ્યું છે ભાઈ આ કામમાં આ નબળું કામ છે તો તે સુધરે. આ તો કામ પતી ગયા પછી બધાનું ટકાવારી સેટ થઈ ગયા પછી રહીને પોતે હાઇલાઇટ થવા માટે કેટલાક નેતાઓ કે આમાં ભ્રષ્ટાચાર ચાલે, આમાં ભ્ષ્ટાચાર ચાલે. પણ જે વખતે કામ ચાલતા હતા તે વખતે તમે ક્યાં હતા? તે વખતે એને ઉજાગર કરવું હતું ને, રોકવું હતું ને. તો ભ્રષ્ટાચાર તે વખતે જાગૃત, હમણાં જેટલા જાગૃત છે ચૈતરભાઈ વસાવા, હમણાં જેટલા જાગૃત છે એ જે તે સમયે કામ ચાલતું હતું બેન, એટલી જાગૃતિ દાખવી હોત ને તો આ તે વખતે જ ભ્રષ્ટાચાર ના થયો હોત. ને હું તો કહું જે પણ વિસ્તારની અંદર આવા કામો થતા હોય અને જે તે વિસ્તારનો તાલુકાનો આગેવાન હોય, જિલ્લાનો આગેવાન કે ધારાસભ્ય હોય કે સંસદ, હું પણ એ વખતે કામને રોકવું જોઈએ. ભ્રષ્ટાચાર તો તે વખતે રોકવું જોઈએ. આ તો બધું પતી ગયા પછી અને બધી બેન હું તો તે વખતે બી સ્ટેટમેન્ટ આપ્યું હતું, મનરેગાનું હોય કે બીજા કોઈમાં હોય. મનરેગામાં પણ બેન મેં સ્પષ્ટ કીધું કે ગાંધીનગર કમિશનર ઓફિસથી બધાનું સેટિંગ હોય છે અને તપાસ થાય છે. તપાસ થાય તેની સાથે પણ બેન મને કોઈ વાંધો નથી, પણ તપાસ થાય તો શું કે મોટા લોકો બધા બચી જાય છે, નાનો માણસ મરી જાય છે. અને આ એજન્સીઓ દાખલા તરીકે કોઈ પણ XYZ એજન્સીનું કામ લાગ્યું મનરેગામાં, એજન્સી કામ નથી કરતી, એ નીચે પંચાયત પાસે કરાવે છે, નીચે પંચાયત પાસે કામ કરાવે છે. એટલે આમોદ વિસ્તાર કે જંબુસરમાં જે કેટલાક સરપંચો જેલમાં ગયા છે, એજન્સી બી ગઈ છે, હાથે પહેલાં પણ જેલમાં. હવે જે મોટા જે ખરેખર મોટી ટકાવારી લેનારા લોકો ગાંધીનગરમાં બેઠેલા એ સેફ છે. એટલે અધિકારીઓ સેફ થઈ જાય. હા, અધિકારીઓના બધા જ. હું તો કહું આ ચૈતરભાઈ હમણાં બધા દરેક કૌભાંડની વાત કરે છે તો જે તે સમયે જે કામ ચાલતું હતું તે વખત કેમ ધ્યાન નથી આપ્યું? એ વખત ધ્યાન આપવું જોઈએ. એમાં હું પણ કહું મારે બી ધ્યાન આપવું જોઈએ, બધાએ ધ્યાન આપવું જોઈએ. તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જે વિસ્તારનો આગેવાન હોય એને બધાએ ધ્યાન આપવું જોઈએ. ધારાસભ્ય બી ધ્યાન આપે, બીજા બધા જ આગેવાન હોય. પછી બેન બધાનું સેટિંગ હોય છે. આ તો અને ચૈતરભાઈ કે મેં તપાસ માંગી, તપાસ ચૈતરભાઈએ માંગી વાત સાચી, પણ એના પહેલાં ભરૂચમાં અમારા ઈશ્વરસિંહ પટેલ અને મારુતિસિંહ આટોદરિયાએ આ મનરેગાની તપાસ માંગી હતી ને એ છાપામાં. એટલે પછી ચૈતરભાઈએ પણ કીધું આ તપાસ થવી જોઈએ. ને એ શું કે મારા કારણે તપાસ થઈ. પણ પકડાયા તો ભાજપના નેતા જ ને, બચુ ખાબડ અને એમના દીકરા. એ દેવગઢ બારિયાવાળો આ છે તો ભરૂચનું. એ બેન જો દેવગઢ બારિયાવાળું એ બી ત્યાં બી એવું જ છે. એ ભાજપની આંતરિક લડાઈમાં જો બેન એક વસ્તુ છે હું ચોક્કસ માનું છું કે જે ખોટું કામ થયું હોય એ તપાસ થવી જોઈએ અને એવા જે ભ્રષ્ટાચાર કર્યો હોય એની સામે. અને બેન હું મારા આટલા વર્ષોના અનુભવ પછી હું ચોક્કસ કહું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કોઈ પણ આવી તપાસ માંગે
તો તરત જ કાયદેસર કોઈ પણ જાતના એના તપાસ આપી દે. બાકી અટકાવવું હોત તો અટકાવી શકે, બચાવવું હોત તો બચુખાબરને પણ બચાવી શકે. ભૂતકાળની સરકારોમાં આવા બધા કૌભાંડો તો બધાને બચાવ્યા જ છે. પણ હું નજીકથી જાણું છું. જેટલા મોદી સાહેબનું જે પારદર્શક વહીવટ છે ને, એમના સમયે મુખ્યમંત્રી તરીકે મેં જોયા છે. અને આજે પણ કોઈ પણ બાબતને તમે રજૂઆત કરશો આ રીતના, એમનો કોઈ પણ પાર્ટીનો માણસ કોઈ બી હોય એને એ બચાવે ને મોદી સાહેબ, એ રીતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બચુખાબરને બચાવ હોત તો ભૂપેન્દ્રભાઈ પટેલ બચાવી શકત. પણ નથી, ભાઈ તપાસ માંગી એને આપી દે, કાર્યવાહી થઈ. એ રીતના અહીંયા ભરૂચમાં પણ. પણ મનસુખભાઈ, એક સવાલ એ છે કે તમે કહી રહ્યા છો કે ચૈતર વસાવા ગુસ્સાવાળા છે. મનસુખ વસાવાને પણ ગુસ્સો આવે છે. મનસુખ વસાવા પણ અધિકારી ઉપર ભડકી જાય છે. બેન, વાત આપની સાચી છે. એવા 5-7 એવી ઘટના છે કે એક તો રિટાયર થઈ ગયા DDO ભરૂચમાં. આ મનરેગા હમણાં રોડ રસ્તાને લઈને એક કામ ચાલતું હતું, જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થયો હતો તમારો. હા, એટલે તે વખતના DDO સાથે મારે બહુ બોલવાનું થયું. મનરેગાનું પણ કામ હતું. એટલે મેં કીધું તમે એ જાહેરમાં મેં કીધું હતું કે તમે આ તમારી જવાબદારી તમારી છે. એટલે એ DDO સાથે થઈ હતું. બીજું કરજણમાં, બેન, કરજણની જે ઘટના થઈ હતી, રેત માફિયાઓ બેફામ કાયદેસર ગેરકાયદેસર રીતના રેતી ભરીને જાય અને એવું હંકારે ને, તો એક નારેશ્વર પાસે 3 માણસો કચડાઈ ગયા. 3 માણસો, એક આદિવાસી હતા અને 2 માછી સમાજના. એટલે એના બીજા દિવસે હું ત્યાં ગયો. એટલે માછી સમાજનું શું હતું કે જ્યાં મરી ગયા ને ત્યાં વિધિ કરવાની હોય. એ વખતે હું પણ ગયો. એટલે 2-3 હજાર લોકો ભેગા થઈ ગયા ત્યાં. તો મારી સાથે પ્રાંત બી હતા, મામલતદાર બી હતા. અને અગાઉથી કીધું કે અમે ત્યાં આ વિધિમાં અમે પણ જોડાઈશું. તો એમાં ત્યાં ફુલાર કરું છું બેન, જ્યાં ડેડ બોડી જ્યાં પડેલી હતી ઉઠાવી લીધી હતી 1 દિવસ પહેલાં, પણ ત્યાં લોહીના ડાઘાને બધા પડે. અમે ત્યાં ફુલાર કરીએ અને સમાજના લોકો ફુલાર કરે છે. અને મામલતદાર દૂર જઈને ખિસ્સામાં હાથ કરીને કોઈની હાથે વાત કરે છે. ત્યારે આસપાસ ઉભેલા લોકોએ કોમેન્ટ કરી, આ બધા છે ને, આ પેલો જો મામલતદાર, આ બધા એકના એક છે. બેન, તે વખતે મામલતદારને હું ધમકાવું ના તો આ બધું જે રેત માફિયા જે બધું એ કરે છે એમાં હું પણ ઇન્વોલ્વ થયું. એટલે પછી મામલતદારને મેં જાહેરમાં મેં ખકડાયો અને મેં બેફામ બોલ્યો. મામલતદારને ગાળો બી દીધી. એ નહીં બોલવું જોઈએ, પણ બેન આ મામલતદારને શોભે? એ રીતના કેવડિયામાં જે હમણાંના નહીં પણ જે તે સમયના એક સરદાર વલ્લભભાઈ પટેલનું જે પેલું યાત્રાઓ નીકળતી હતી ને, એવી એક યાત્રા એક ભાગ અહીંયાથી નીકળવાનો હતો. એ વખતે જે ત્યાંના MD જે હતા ને, એ MD મેં જાહેરમાં કીધું હતું કે એને થોડું સરમુખત્યારશાહી હતી. એટલે કર્મચારીથી માંડીને બધા જ લોકો ગુપ્તા ખબર છે તે વખતે, રાજીવ ગુપ્તા છે. તે વખતે જાહેરમાં મેં કીધું હતું કે ગુપ્તા તારા ધંધા બંધ કરી દેજે એમ. આ અસરગ્રસ્તો કે જે અહીંયા જે, પણ આ સ્ટાઇલ તો ચૈતર વસાવા અપનાવી રહ્યા છે. પણ એ સ્ટાઇલ પણ એને બેન એને શું કરવું છે, મારે સ્પષ્ટ કહેવું છે કે એ જે જગ્યાએ એને, દાખલા કે ફોરેસ્ટવાળા છે, જે ફોરેસ્ટના કર્મચારી છે, એ ફોરેસ્ટના કર્મચારીએ એને ઘરમાં ગેંદીને મારવાની કોઈ જરૂર ખરી? એ નહોતું કરવાનું. એને ગુનો કર્યો, એમાં એમનો માણસ હતો. અને બીજી જે વાત છે, તો એટીવીટી એટલું તો ખ્યાલ હોય કે એટીવીટીના જે સભ્યો છે એ સંજય કે પેલા ચંપાબેન નક્કી નથી કરતા, તાલુકા પંચાયત સાગબારાના. એ નથી નક્કી કરે કે સંજય નક્કી નથી કરતો, એ પાર્ટી નક્કી ને પાર્ટી નામ મોકલે ને પાર્ટી પછી એ કરે છે. અને બેન, ટ્રાયબલ તાલુકો હોય કે ટ્રાયબલ જિલ્લો હોય, ત્યાં પણ એવું નથી કે બીજા પાર્ટીમાં કામ કરતા હોય તો એ સામાન્ય હોય, ઉજળ્યાત હોય, એને પણ સભ્ય અલગ અલગ એટીવીટી ગુજરાત પેટર્નમાં સભ્ય બનાવે છે. એ બધી જગ્યાએ. તો એમાં પેલા એક કાર્યકર્તા હતો વણિક, એને એટીવીટીના સભ્ય બનાવ્યો. તો એને લઈને આ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. અને ઝઘડો કરે ત્યાંમાંથી વાંધો નહીં, પણ ગ્લાસ મારે, મોબાઈલ મારીને ઝપાઝપી કરે એ ખોટું કહેવાય. એટલે એ તમે બોલો. અને બેન, સંકલનમાં એને કબૂલ કર્યું છે. સંકલનમાં મનસુખભાઈ મને મદદ કરે છે. સંકલનમાં એને મેં સલાહ આપું કે આ રીતના પૂછાય, આ રીતના નવો ધારાસભ્ય બને તો. દર્શનાબેનને બી મેં કહું કે આ રીતના આપણે થાય. અચ્છા, તો દર્શનાબેન ને ચૈતર વસાવાને શું ગઠજોડ છે? હવે બેન, એ કંઈક કારણ મને ખબર નથી. હું તમારે, કારણ કે આરોપ તો તમે જ લગાવ્યા હતા. ના, બિલકુલ સાચી વાત છે. પણ એ જો ઉજાગર કર્યું હોય તો નિર્ભય ગોપીબેને
એવું ખરેખર બહુ લોકોએ કહ્યું કે ના આ ગોપીબેને પડદામાં બહુ સારા, બધા બોલતા નહોતા પણ તમે કહી દીધું, એને લઈને આખું વાત બહુ એ સારું થયું. એટલે આ બહુ ઘણા સમયથી શું છે વિધાનસભામાં બંને સાથે ત્યાં હોય એટલે હશે, તો પણ કોઈને કોઈ કારણસર દર્શનાબેન દેશમુખ નાંદોદના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ક્યારેય બોલતા પણ નથી. ચૈતર વસાવા ભાજપના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા બધાના વિરુદ્ધમાં બેફામ બોલે છે, પણ એક પણ શબ્દ દર્શનાબેન બોલતા નથી. ત્યાં સુધી માન લો કે એમનો વિસ્તાર છે ડેડિયાપાડા એટલે ના બોલે, પણ ચૈતર વસાવા અને નિરંજન વસાવા અહીંયા પણ ભાજપના સરકાર વિરુદ્ધમાં નાંદોદમાં આવીને પણ બોલે છે. કેવડિયામાં પણ કેટલું સરકાર વિરુદ્ધમાં બોલે, આખરે તો નુકસાન કોને? સરકારને અને ભાજપને બી નુકસાન ને. છતાં પણ બેન બોલતા નથી. એટલું જ નહીં, બેનની સામે એટલા માટે હું બોલ્યો કે ચૈતર વસાવાની જે ઘટના ઘટી એમાં એક બે જગ્યાએ બેન એવું બોલ્યા કે ચૈતર વસાવાને ફિટ કરવાનો મનસુખભાઈનો રોલ છે. બેન આ વાતની જ્યારે મને ખબર અને જવાબદાર લોકોએ મને કીધું તો પછી હું બી રાજનીતિમાં છું બેન, પછી હું બી મારી બી સામે પછી બેનને ખુલ્લા પાડવા પડે. પહેલાં તમે ખુલ્લા પાડે પછી મેં ખુલ્લા પાડે. એટલે બેન આવું ના ચાલે. આ રીતના પોલિટિક્સમાં મિત્રતા હોઈ શકે, પણ તમે જે સરકારમાં છો, જે પાર્ટીમાં છો, એના માટે બી થોડું રક્ષણ તો કરવું જોઈએ. એટલે તમારા માટે એવું કહેવાય છે કે તમે કોઈ વ્યક્તિના નથી, તમે પાર્ટીના છો. બિલકુલ બેન, ને પાર્ટી કરતા પ્રજાના. હું ક્યારેક પાર્ટી વિરુદ્ધમાં બી બોલું, સરકાર વિરુદ્ધમાં બી બોલું છું. કેટલાક પાર્ટીના એવા નેતા હોય જે પાર્ટીના મૂલ્યોને જાળવતા નથી, તેના વિરુદ્ધમાં બી બોલું છું. ક્યાંક સરકાર વિરુદ્ધમાં બી બોલું. આ ગુપ્તા માટે બોલે સરકારમાં વિરુદ્ધમાં ગણાય ને. પણ હું મોદી સાહેબનો આભાર માનું કે પછી મેં આખી વાત કરી ગુપ્તા માટે હું કેમ બોલ્યો. બેન જે ગુપ્તા માટે જે બોલ્યો કોઈ લોકો જાણતા નહોતા, એ હું આખી હિસ્ટ્રી જાણતો. ત્યાંના આસપાસના નાનો કર્મચારી બેન ગુલામની જેમ નીચે કામ કરતો હતો. બ્રિલિયન્ટ હતો, બાહોશ હતો. આ પ્રોજેક્ટને વધારવામાં એમનો બહુ મોટો રોલ હતો, પણ સાથે કેટલાક જે બાકીના બેન તમને બીજું ના કહેવાય એવી હું હિસ્ટ્રી જાણતો હતો. એટલે મેં જાહેરમાં કેવડિયામાં બોલ્યો અને આખી વાત સાહેબના ધ્યાન પર આવતા સાહેબે એને પછી ખસેડી લીધો, પ્રમોશન નથી આપ્યું એને બીજું. એટલે બેન આવું જ્યાં કહેવાનું હોય ત્યાં હું, અને બેન હું તમને મેં કીધું તમે જ્યાં બોલવાનું હોય ત્યાં બોલો છો. તમે જેમ નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં ધરણા કર્યા હતા આદિવાસી ના હિતમાં, એવી જ રીતે તમે પોતે જ્યારે નરેન્દ્રભાઈની સરકાર કેન્દ્રમાં હતી તો આનંદીબેન ગુજરાતમાં હતા અને આનંદીબેન વિરુદ્ધ પત્ર લખી દીધો હતો. તમે તમારા જ સરકારની પોલ ખોલી નાખો છો. ના બેન, તે વખતે એમાં શું થતું, હું ભારત સરકારમાં હું મંત્રી હતો, ટ્રાઇબલ મંત્રી હતો, અને આખા દેશના પ્રવાસ પછી મને એવું લાગ્યું અને સાહેબના ધ્યાન પર પણ લાવ્યો હતો કે જે એકલવ્ય મોડલ સ્કૂલો છે ભારત સરકારની, એ જે એકલવ્ય મોડલ સ્કૂલો છે એ બેન બધા કરાર આધારિત શિક્ષકો આખા દેશની અંદર. મેં સાહેબની વાત કરી કે સાહેબ આ શિક્ષકોને કાયમી કરવા જોઈએ. કરાર આધારિત શું છે? કરાર આધારિત બેન શિક્ષક લેવાય. દાખલા કે ગણિત વિજ્ઞાનનો ટીચર કરાર આધારિત 1 વર્ષ માટે લેવાયો, એ બીજી કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યું હોય તો અધવચ્ચે છોડીને જતો રહે બેન. પછી એ ભરતી ના થાય, પછી તો અભ્યાસ બગડે ને છોકરાને કોણ ભણાવે? એટલે મેં કાયમી ભરતી કરવા માટેનું આખું અભિયાન ચલાવ્યું. ભારત સરકારમાં જેટલા ટ્રાઇબલ પ્રદેશો છે બધા ટ્રાઇબલ મંત્રીઓની અધિકારીઓની મિટિંગ પર રાખીને આ નિર્ણય લીધો અને દરેક રાજ્ય એકલવ્ય મોડલ સ્કૂલોની અંદર કાયમી ભરતી કરી અભિયાન ચલાવ્યું. એમાં કેટલાક રાજ્યોએ કેટલી શરતો મૂકી તો તે રાજ્યને છૂટછાટ આપી કે તમારી રીતના, તમારી સ્ટેટની રીતના જે ભરતી કરો, ગ્રાન્ટ ભારત સરકાર આપશે. તો અહીંયા ગુજરાતમાં પણ એ રીતના એ વાત થઈ. તો બેનને શું હશે, કોઈકનો કોઈક કારણે સમજણ ના પડી હશે કે શું હશે, કાં તો એમના ઓફિસવાળાનો કંઈક ભૂલ હશે. તો મેં જે બેન પત્ર તો લખવો પડે ને, તમારે આટલો મોટો નિર્ણય લેવાનો તો રાજ્ય સરકારને પત્ર તો લખવો પડે ને. તો પત્ર મારા સેક્રેટરી પાસે લાવ્યો રાજ્ય સરકારને, તો એનો ગોળ જવાબ આપ્યો કે અમારી જવાબદારી નથી. એટલે ફરી પાછો મેં પત્ર લખ્યો કે ભાઈ ભારત સરકાર ગ્રાન્ટ આપે છે, સ્કૂલો તમારે ત્યાં રાજ્યમાં ચાલે છે અને આ જવાબદારી આ નિયમો છે, આ નિયમો રાજ્ય સરકારને છે, આ ભરતી કરવાનું, આ બધું સારી સ્કૂલો ચલાવવાની. એટલે એ પત્ર લખ્યો એટલે બેનને ખોટું લાગ્યું કે તમે મને સલાહ આપો છો. એટલે બેન સાથે મારે થોડુંક વાર્તાલાપ થઈ ગયો હતો. વાર્તાલાપ જબરજસ્ત હતો એ.
2024ની ચૂંટણીની વાત કરવામાં આવે 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં એવી ચર્ચા ચાલતી હતી કે બહુ જ બધા લોકોના નામ ચાલી રહ્યા છે. મનસુખ વસાવા એમાં ક્યાંય નહોતા અને છેલ્લે ટિકિટ મનસુખ વસાવાને મળી. કેમ બેન? તે વખતે પણ જો મેં કહું કે મને થોડુંક મનમાં થાય કે મારા માટે બધા જ લોકો કામ કરે, સંગઠનના બાકીના કેટલાક શુભેચ્છકો બધા, પણ આપણે હું સાહેબ વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું, હું સત્તા લાલસુ નથી, એટલે મને ક્યારેક એવું થાય કે આટલા ટાઈમથી હું છું તો બીજાને ચાન્સ આવું. તે વખતે મેં નામ આપ્યા હતા કે સામાન્યમાંથી દરબારોમાંથી લડાવવો હોય તો ભરતસિંહ પરમાર છે, પટેલમાંથી હોય તો ઘનશ્યામ પટેલ છે, અને આદિવાસીમાં હોય તો મોતીભાઈ વસાવા છે. મેં મીડિયાને કીધું હતું આને પણ આપી શકે છે ને, એમને જીતાડવાની મારી જવાબદારી. એમ બેન હું એવું બીજાના માટે પણ મેદાન ખુલ્લું કરવાવાળો માણસ છે. મેં પણ તમે મેદાન ખુલ્લું કર્યું, પણ કેમ નેતાઓ ઈચ્છતા નહોતા કે મનસુખ વસાવાને ટિકિટ ન મળે? મનસુખ વસાવાને ટિકિટ જોઈતી હતી કે ખાલી ઉપરથી પ્રધાનમંત્રી મોદીએ કે અમિતભાઈએ કીધું એટલે ટિકિટ આપી દેવી? ના બેન, એમાં છે ખરેખર મારે છે ને એવું નહીં. આજે ઘટના કરું આ 2 વખતની ઘટના છે. એના પહેલા પણ મેં ના પાડી હતી કે મારે લડવું નથી. એટલે હવે 29માં તમે લડશો? ના નહીં, હવે તો ગમે તે થાય પણ નહીં. એટલે એ જે વખતે આજે હમણાં જે છે ને તમે જે વાત કરી એમાં શું બેન, એમાં સ્વાભાવિક છે કે પાર્ટીમાં પણ ઘણા બધા લોકોને એવું હોય કે અમને મનસુખભાઈ દાવને નહીં લેવા દેતા એમ. એટલે ઠીક છે, જેને લડવું હોય તેને લડે. અને એમાં કેટલાક મારા નેતાઓ પણ ઈચ્છતા નહોતા કે મનસુખભાઈ છે હવે બદલીએ. મેં કોઈ બદલો, કોઈ વાંધો નથી. એમાં બીજા ઘણા બધા લોકો મારા મિત્રો પણ આમ બધાને બેન એવું હોય કે મનસુખભાઈ નથી, ચાલો હું માંગણી કરું. મનસુખભાઈ હટી જ જવાના. મને પૂછ્યું પણ તમે લડવાના છે? મેં તો નથી લડવાનું, તમે લાવો ટિકિટ, આપણે જીતાડીશું. પણ પછી પ્રદેશ સેન્ટ્રલમાંથી ઉપરથી નક્કી થયું કે ભાઈ આ લોકસભા તો મનસુખભાઈ જ લડશે. અને પાર્ટી મને કીધું તમારે લડવાનું. મેં કોઈ વાંધો નહીં. અચ્છા મનસુખભાઈ, પણ સવાલ એ છે કે આજે બી કારણ કે તમારી જે લોકસભા વિસ્તાર છે એની અંદર 7 વિધાનસભા વિસ્તાર આવે જ્યાંથી તમને સૌથી વધારે વોટ મળે છે, એવો ભરૂચ અંકલેશ્વરવાળો જે વિસ્તાર છે આખો, ત્યાંના લોકો હંમેશા એવું કહે છે કે તમે આદિવાસી વિસ્તારની વાત કરો છો, પણ એ વિસ્તારમાં કે ભરૂચ કે અંકલેશ્વર કે એના ડેવલપમેન્ટ માટેનું કોઈ કામ નથી હોતું. બેન આમ શું છે, બધું લોકોને ક્યાંય દેખાતું નથી. આજે કેબલ બ્રિજ જે છે, કેબલ બ્રિજ જે બને એના માટે આમ કોઈ માને નહીં, પણ સૌથી જો રાજ્ય સરકારને ભારત સરકારમાં રજૂઆત કરી તો મેં રજૂઆત કરી. એમાં હું કેટલાક મોટા કામોની અંદર હું રાજકારણ નહીં લાવતો, હું અહમદભાઈ સાથે પણ પરામર્શ કરી છે. મેં અહમદભાઈ સાથે પણ પરામર્શ કરી છે. તે કેબલ બ્રિજ થયો છે. હું એમ ના કહું છું મારા કારણે થયો, સરકાર જે હશે એ સરકારના કારણે થયો. પછી એ આંગળી ચીંધ્યામાં હું પણ પછી નર્મદા મૈયાજી બ્રિજ બન્યો એ વખતે એ દુષ્યંતભાઈ ત્યાંના ધારાસભ્ય એની સાથે મેં બેઠો. મેં કીધું દુષ્યંતભાઈ હવે અહીંયા કોઈક આપણને બ્રિજ બનાવવો પડે. આજે ગોલ્ડન બ્રિજ છે એ તો હવે 5-10 વર્ષ ટકશે, તો નર્મદા મૈયા બ્રિજ બેન અમે બનાવ્યો. આજે તમે 2 જે બ્રિજ બન્યા છે બેન, એક શોભામાં પણ વધારો થાય છે. અને એ ઉપરાંત આ લોકોના મગજમાં ધ્યાનમાં નથી આવતું કોઈ ફલાણે XYZ ને મેં નોકરી અપાવ. હું એવું નથી કરતો, હું વાતાવરણ નિર્માણ કરું. આજે ભરૂચ જિલ્લામાં એવી સ્થિતિ હતી પૂર્વ સરકારોમાં, બહુ દાદાગીરી. ઇન્ડસ્ટ્રી એરિયામાં પણ જેને કામ લેવું હોય, કોઈ બી હોય ઇન્ડસ્ટ્રી સાથે કોઈ બીજ ધંધો કરવો હોય, અમુક જ પ્રકારના લોકો, બીજા કોઈ નો એન્ટ્રી, એટલી દાદાગીરી. ને એના કારણે જેટલા જે ઉદ્યોગો આવવા જોઈએ એ નહોતા પણ આવી શકતા. જોકે એમાં અહમદભાઈનો પણ બહુ સારો રોલ રહ્યો છે કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો આવે. એમાં જે તે એમની સરકાર એમના પણ પ્રયાસો એમે જાળવી રાખ્યું છે. મેં ગુજરાતમાં ભાજપની સરકાર આવવાના કારણે કાયદોની વ્યવસ્થા મજબૂત બની, એનો મેં ફાયદો અહીંયા ઉઠાવ્યો. રાજ્ય સરકારમાં કઈ ને અહીંયા જે પણ ગુંડા તત્વો હતા ઇન્ડસ્ટ્રી સાથે જોડેલા, એમાં ભાજપના બી હોય ને કોંગ્રેસ હોય બીજા કોઈ બી હોય, એ બધાનો ખાત્મો બોલાયો. આજે બેન આજે તને કહું, ઇન્ડસ્ટ્રી વાળો એક પણ મારો વિરુદ્ધમાં નહીં બોલે. એક સમય એવો હતો કે આ લોકોથી ત્રાસીને ઇન્ડસ્ટ્રીના લોકો મને એકાંત જગ્યાએ મળ્યા, 60-70 લોકો. મને આ વેદના કહી કે અમારે કઈ રીતના ઉદ્યોગો ચલાવો. મેં કીધું હું સરકારમાં રજૂઆત કરીશ.
તો એમના પ્રશ્નો, એમનું વાતાવરણ શાંત બી કરી આપ્યું. મતલબ જે દાદાગીરી કરનારા લોકો, લુખ્ખાગીરી કરનારા લોકો, ઉદ્યોગોવાળા દબાવીને નાક દબાવનારા લોકોને મેં ઠેકાણે પાડી દીધા. એટલે વાતાવરણ એટલે આ પણ હું આગ્રહ શું રાખું કે ભાઈ તમે જિલ્લાના લોકોને પણ ભરતી કરો. જિલ્લા સંકલનની મેં રેકર્ડ બેન બોલે. હું એમ ના કહું કે આ મારા સંબંધીને લો કે આ મારા કાર્યકર્તાને લો. જે લાયકાતવાળો હોય એ બેન ઉદ્યોગ ચલાવશે, એને ઉદ્યોગ ચલાવશે તો એને ક્વોલિફાઈડ વ્યક્તિ ભરતી કરે ને. મેં એ જ કહું. અને બીજું શું કહું, જિલ્લા સંકલન મીટિંગ, સરકારની મિટિંગોમાં કે જેટલી આઈટીઆઈ, કેટલી જિલ્લામાં આઈટીઆઈ ચાલે, મેં કહું તમારા આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કોણ લોકો ભણે છે ને તમારા ત્યાંમાં ભણેલા છોકરા કેટલા કયા ઉદ્યોગોમાં ક્યાં એ લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. એટલે ઓટોમેટિક બેન આઈટીઆઈવાળા સારું ભણાવવાના જ છે ને ઇન્ડસ્ટ્રીવાળા બી સ્થાનિક લોકોને ભરતી કરવાના છે. હમણાં 5-10 દી પહેલાં રોજગાર ભરતી મેળામાં જે ભરતી થયેલા એમના નોકરીના ઓર્ડર આપ્યા. મોટાભાગના આપણા ગુજરાતના લોકો છે, ભરૂચના છે, સૌરાષ્ટ્રના છે, 400-500 લોકો. એટલે બેન હું આ પ્રકારનું કામ કરું છું. એટલે આ લોકો ના દેખાય, આ લોકોને ના દેખાય. હવે અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો છે કે રાજપીપળાથી અંકલેશ્વરનો રસ્તો, જે સ્ટેચ્યુને જોડતો રસ્તો પણ છે, એ બહુ ખરાબ છે. પણ એક કોર્ટમાં સ્ટે હતો, કોન્ટ્રાક્ટર કોર્ટમાં ગયો હતો અને હમણાં 4-5 મહિના પર એ સ્ટે ઉઠ્યો છે. એટલે એ રસ્તો એ મંજૂર થઈ ગયો છે, એટલે એ થવાનો છે. અને બીજું જે રોડ રસ્તા જે તૂટે છે, રોડ રસ્તા તૂટે છે, અંકલેશ્વર જીઆઈડીસી, કોરી, રીતિ, આ બધા હેવી લોડેડ ગાડીઓ જાય અને હેવી ડબલ એ બને, રસ્તા ઓછા કેપેસિટીના બન્યા હોય, ગાડી એના કરતાં ડબલ એ વાહન પસાર થતા હોય, એટલે રસ્તા એ તૂટી જાય. એટલે એના કારણે પણ રોડ રસ્તા તૂટે છે, એના કારણે પ્રજામાં થોડા તકલીફ એ પડે છે. પણ એટલે કારણ કે ભરૂચ, અંકલેશ્વર ને એ લોકોની તો ખૂબ જ સમસ્યા છે કે ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું. ત્યાં આગળ જે વિસ્તારનું ડેવલપમેન્ટ થવું જોઈએ સાંસદની ગ્રાન્ટમાંથી કે સાંસદની ગ્રાન્ટમાંથી, ત્યાં એક તમારું કાર્યાલય પણ નથી, એવી પણ એક ચર્ચા છે ત્યાં આગળ કે જ્યાં કોઈને રજૂઆત કરવી હોય તો એ ક્યાં જાય? તમે આદિવાસી વિસ્તારમાં તમારું રહેવાનું રાજપીપળા. ના બેન, આમાં શું છે, કેટલાક આ વાત એ કેટલાક પોલિટિકલી દ્રષ્ટિએ કેટલાક લોકો આ મુદ્દો ઉછાળે છે. હવે શું છે, જેની પાસે પૈસો છે ને એ પોતાનું કાર્યાલય બધા સંસદ સભ્ય બનાવે છે. પણ મોદી સાહેબ એક સારી સુવિધા ઊભી કરી છે. ઘણા લોકોએ કહ્યું અમને બધા જેના કાર્યાલય નહોતા એ લોકોને કાર્યાલય કેમ ઊભું કર્યું? અમે કીધું કે ભાઈ અમે દર મહિને કાર્યાલય ચલાવે તો 1.5 લાખનો ખર્ચો ખોટો શા માટે કરીએ? તો સાહેબે શું કર્યું, મોદી સાહેબે, એ પ્રધાનમંત્રી બન્યા પછી જે પોતાનું કાર્યાલય ખોલી ના શકે હોય એ કલેક્ટરને કીધું. અને એમપી જે ગ્રાન્ટ હોય ને, એમપી ગ્રાન્ટની અંદર એમાં કેટલીક ગ્રાન્ટ બચત ગ્રાન્ટ થતી હોય, એનું જે વ્યાજ હોય એ વ્યાજ હોય તો એ વ્યાજમાંથી આ કાર્યાલય છે. એટલે મારું કાર્યાલય આયોજનમાં ચાલે જ છે. અચ્છા, મારું કાર્યાલય આયોજનમાં ચાલે, મારો માણસ ત્યાં બેસે છે. અને બધા લોકોને એ બી ખબર છે. પણ કેટલાક લોકોને એવું છે કે એમપીનું અલગ કાર્યાલય કેમ નહીં, પણ કામ સાથે લેવા દેવા છે ને. અને આજે અને બીજું શું કરું કે મારા ધારાસભ્ય સાથે આટલા વખત સંબંધ કેમ સારા? બેન, હું મારું કાર્યાલય અલગ બનાવું તો હું અલગ ચોખ્ખું બનાવીને ચાલું ને. મારું ત્યાંનું આખું વાતાવરણ તો હું એવું નથી કરતો. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એના કાર્યાલયમાં એની સાથે બેસવાનું. જંબુસરમાં ત્યાંના ધારાસભ્ય ઈશ્વરભાઈ સાથે અંકલેશ્વરમાં મારા સાહેબ બેન આ રીતના. એટલે શું છે, અને કામ કરનાર લોકો તો હું ગ્રુપમાં મૂકી દઉં કે અમુક જગ્યાએ બેસવાનો છે તો ત્યાં જ આવે. એટલે આમાં શું છે, આત્મીયતા બી વધે અને બંનેના સંબંધ પણ, અને કેટલાક કામો એવા હોય ને કે બંને સાથે મળીને પણ અમે કરી શકીએ. પણ મનસુખભાઈ, કારણ કે તમે પોતે ચૂંટણી ન લડવાની હવે તો અનાઉન્સમેન્ટ કરી દીધી છે કે 29ની ચૂંટણી નથી લડવી તમારે, તમને લાગે છે કે ચૈતર વસાવા ભાજપમાં આવી જશે? 29ની ચૂંટણી અહીંયાથી લડશે? બેન, હવે ભાજપમાં શું છે, દેશના લેવલે, રાજ્ય લેવલે પણ ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા નેતાઓ મોદી સાહેબની જે સારી કામગીરી જોઈ અને આવનારા દિવસોમાં જે પ્રકારે રાજકીય દ્રષ્ટિ વિચારીએ તો બધી જ પાર્ટીઓ આજે લગભગ એટલી સ્ટ્રોંગ નથી. એક ભાજપ જ એવી મજબૂત પાર્ટી છે અને સરકાર સારી રીતના ચાલે છે. તો એને ધ્યાનમાં રાખીને ઘણા બધા લોકો આવે છે. અને મેં અગાઉ બી મેં કીધું છે, મીડિયા સમક્ષ કીધું, ચૈતરભાઈ આવે તો મને કોઈ વાંધો નહીં, પણ પાર્ટીના જે મૂલ્યો છે એને સમજીને આવે. પાર્ટીના મૂલ્યોને સમજીને આવે. પણ
સાથે સાથે ક્યાંક મનસુખ વસાવાને એનાથી વાંધો હશે કે મનસુખ વસાવાને કોઈ વાંધો નહીં હોય? ના બેન, મને તો કોઈ જ વાંધો નહીં. હું તો કહું, ફરી પણ કહું કે મારો તો ફેમિલી મેમ્બર જે ભાણ્યો છે, તો આપણા શાસ્ત્રોમાં તો ભાણ્યાને દાન આપવાનું છે. તો હું તો પોઝિટિવ જ છું, અને આ મારા ઝઘડા બી મટી જાય ભાજપમાં આવી જાય તો અચ્છા, અત્યારની સરકારને લઈને શું કહેશો? કારણ કે અત્યારે બહુ જ બધા આરોપ એવા લગાવે છે અને બહુ જ બધા નેતાઓ એવા આરોપ લગાવે છે કે ક્યાંક વિસાવદરવાળી કરવી છે, ક્યાંક જે રીતની આખી સ્થિતિ છે, ભ્રષ્ટાચારના આરોપ લાગે છે નેતાઓ ઉપર. ભાજપમાં અંદર ખૂબ ઝઘડા ચાલે છે. બેન, આપની વાત એ સાચી છે. આવું બેન રાજકીય ઇતિહાસ જોઈશું ને તો કોઈ પણ પાર્ટીની અંદર સત્તામાં કોઈ પાર્ટી આવે તો આ થોડો એવા લક્ષણો થોડા એ જોવા મળવાના જ છે. અને બધાને 100% કોઈને કોઈ ન્યાય આપી ના શકે. એટલે આવા નાના મોટા કોઈક એવા કોકનું કામ ના થયું હોય, કોઈ નેતાનું કામ ના થયું હોય, એની ઈચ્છા મુજબ કોઈ મંત્રીએ યોગ્ય જવાબ ના આપ્યો હોય, આવા બધા ઘણા બધા કારણો છે. એ આપની વાત બિલકુલ સાચી છે. પણ પાર્ટીને કોઈ તકલીફ ના પડે કે સરકારને પણ કોઈ તકલીફ ના પડે. હા, હું એમ ચોક્કસ માનું છું કે સામે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. એમાં કોઈ બી હોય, પણ વિરોધ પક્ષો મજબૂત હોવો જોઈએ. જેટલો વિરોધ પક્ષ મજબૂત હોય એ રીતના સરકાર પારદર્શક સારી રીતના કામ કરે અને પ્રજાના બેન કામો થાય. અચ્છા, તમને એવું લાગે છે અત્યારના વિરોધ પક્ષને લઈને શું કહેવું છે? હવે વિરોધ પક્ષ જેવું ક્યાં છે બેન આજે? એને આજે ચૈતરભાઈ વસાવા હવે જે વિરોધ કરવાનો હોય છે પ્રજાના આદિવાસીના હક ને અધિકાર માટે કેટલાક જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો તો એ કોઈ ચૈતરભાઈને કોઈ બી નથી બોલતું. એટલે આવા જે પ્રજાના જે પ્રશ્નો જે છે ત્યાં જે રજૂઆત કરવાના હોય એ કોઈ પ્રશ્ન મારે જવું નથી, નહીં તો બંધબેસતી પાઘડી આવી જાય. પણ જે પ્રશ્નોને લઈને જે લોકોએ જે બોલવું જોઈએ આજે એ નથી બોલતા, અને બીજી તરફ ડાયવર્ટ થાય છે આખા. તો સહકારિતામાં જે મેન્ડેટ આપવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી, દૂધધારા ડેરીમાં પણ મેન્ડેટ આપવામાં આવી, આને લઈને આપ શું માનો છો? જો બેન, હું આમાં પણ સ્પષ્ટ માનું છું કે દૂધના ઉત્પાદન ક્ષેત્રમાં ડુપ્લિકેટ દૂધ આવે છે એ વાત ચોક્કસ છે. આજે 10 વર્ષ પહેલાં મેં પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો ને એને રોકવા માટે સરકાર શું કરે છે. તો મારે મોદી સાહેબનો આભાર માનવો છે. એ પ્રશ્નના આધારે આખા દેશની અંદર આવા જ્યાં મોટા કૌભાંડ હોય, ડુપ્લિકેટ દૂધ બનતા હતા, એનો સ્કોડ એમને કામે લગાડ્યો અને બહુ મોટી સંખ્યામાં પકડાયા હતા. બહુ મોટી સંખ્યામાં પકડાય. બેન, એક વાત બિલકુલ છે કે કોઈ પણ ડેરી ઉદ્યોગની અંદર શું છે, ચોમાસામાં કે શિયાળામાં દૂધ પૂરતા પ્રમાણમાં મળતું હોય છે, પણ પછી ઉનાળામાં શોર્ટેજ પડતી હોય છે. એટલે આનું રૂટિનનું આખું ચલાવવા માટે શું કરે, આવા કેટલીક જગ્યાએ બધા જ લોકો કરતા હોય છે, આખા દેશમાં જ કરતા હોય છે. એમાં આપણા ગુજરાતમાં પણ ક્યાંક અમુક લોકો એ કરે છે. પણ એ રોકવા માટે આ પાર્ટીએ મેન્ડેટ આપવો જરૂરી છે. એટલે આવી સંસ્થાઓમાં પાર્ટીના ચૂંટાયેલા સારા વ્યક્તિ પણ પાર્ટી વિચારીને નામ મોકલાવવા જોઈએ કે આનો આ વિષય છે, દૂધ ઉત્પાદનમાં એને રસ છે, એ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં જોડાયેલો છે, એવા વ્યક્તિને મોકલાવવા જોઈએ. નહીં તો પછી જેનો વિષય જ નથી, કમાવા માટે જતો હોય, મોટું કરોડો રૂપિયાનો ટર્નઓવર જોઈને, એ ખોટું છે. તો પાર્ટીએ જે મેન્ડેટ આપે છે એ વાત બેન હું માનું છું. નહીં તો શું છે, એવી કેટલી અત્યાર સુધી સહકારી સંસ્થા હતી, સહકારી સંસ્થા ટકાવ રાખવા માટે બીટીપી વાળા નેતાનો બી સહકાર લે, કોંગ્રેસ વાળાનો બી સહકાર લે, એટલે આ બધું ચાલતું હતું. પણ આ જરૂરી છે. એટલે ક્લિયર જ ચોખ્ખા જ માણસો, એક પાર્ટીના એક વિચારધારાના માણસો આવે અને જેનો હજુ મેં કહું છું આજે સરકારને પાર્ટીને પણ, જે ખરેખર જે દૂધ ઉત્પાદન કરે છે એવા લોકોને તમે ડિરેક્ટર બનાવો, એવા લોકોને આખું માળખું બનાવો, એવા લોકોને મેન્ડેટ આપો અને તપાસ કરો કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોડાયેલો છે. બાકી દૂધ ઉત્પાદન ક્ષેત્રે બેન લોકોને બહુ સારી રોજીરોટી મળી શકે છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં તમે ઘણા વખતે હું ચિંતા કરું છું ને ઘણા લોકોને અમે રોજગારી મળે એ રીતના પ્રયાસ કર્યા. એમાં અમારા ડેડિયાપાડામાં રણછોડ ભરવાડ કરીને છે, એના ફાધર વખતથી મારા સંબંધ સારા. હવે એ શું હતું બેન, એમનું દૂધ તો કોઈ લે ને, મંડળી નહીં, તો એવા લોકોનું દૂધ પણ અમે મંડળીના હોય તો ડાયરેક્ટ બીજી કોઈ પણ મંડળીમાં આપવા, એ પણ અમે વ્યવસ્થા કરાવી છે.
એ પણ અમે વ્યવસ્થા કરી અને આખા એરિયાની અહીંયા પણ આમાં શું છે, જંગલોમાં કેટલાક પશુ પાલકો ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી આવે, હવે દૂધ એમને ક્યાં આપવું, તો બજારમાં તો કેટલું વેચાય, એવા લોકોનું દૂધનો પણ તમે સંગ્રહ કરો ડેરીઓ, પણ ડુપ્લિકેટ દૂધ નહીં. અચ્છા, છોટુભાઈની પાર્ટીને લઈને શું કહેવું છે? છોટુભાઈ હવે પાછા રાજકારણમાં એક્ટિવ થવાની વાતો કરી રહ્યા છે. બેન, આજે છોટુભાઈની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એક સમય એવું હતું બધાની ચિંતા હતી કે ત્રીજા નંબરની પાર્ટી હશે અને ભવિષ્યમાં આગળ જતાં બીજા નંબર પર છે, પણ એમના કેટલાક જે નેતાઓ જે છે એમની સાથેના લોકો, દાખલા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા, પછી એના પહેલાંમાં પ્રકાશ દેસાઈ, પછી રીતેશ વસાવા, પછી એમના જે બધા જે નેતાઓ હતા એ ભાજપમાં આવી ગયા. એટલે છોટુભાઈ વસાવા સાવ એકલા પડે, એમનો પરિવારનો પણ સંપ નથી, એનો પરિવારનો પણ આજે એ સંપ નથી. તો આજે છોટુભાઈ ભલે ગમે એટલા પ્રયત્નો કરશે, પણ હવે એને પોલિટિકલ દ્રષ્ટિએ કોઈ એને એ ફાવાના નથી, કારણ કે હવે આખું સંગઠન એમનું તૂટી ગયું છે. એના જે બધા કાર્યકર્તા હતા એ કોઈ આમમાં જતા રહ્યા, કોઈ કોંગ્રેસમાં જતા રહ્યા, કોઈ ભાજપમાં આવી ગયા છે, અને બધા ભાજપમાં આવ્યા ત્યાં ભાજપમાં વેલસેટ છે, આપમાં ગયા ચૈતર જાય ત્યાં વેલસેટ છે. કારણ કે એક સમયે છોટુભાઈના આદિવાસીઓના મસીહા ગણાતા હતા, અત્યારે ચૈતર વસાવા માટે એવું કહેવાય છે. બેન, એ જે હશે પણ એ એટલા માટે કે ચૈતર વસાવા આમ જોવા જાય તો કદાચ મારી વાત કેટલા લોકો નહીં માને અને યુવાનો તો નહીં જ માને. ચૈતર વસાવા શું છે, એને માર્ગદર્શન કરનારા લોકો પણ આદિવાસી એકતા પરિષદના બધા ક્રીમ લોકો છે, એને સમય જે માર્ગદર્શન કરે છે. ચૂંટણી વખતે જે વચનો આપ્યા હતા, અમે મફત આ આપીશું, મફત વીજળી આપીશું, મફત આ કરાવીશું, હવે એ મુદ્દાને ઢાંકવા માટે હવે શું છે, સરકારની ટીકા ટિપ્પણી પર ઉતરી પડ્યા છે. સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી, સરકાર આમ ભ્રષ્ટાચાર કરે છે. મેં જે ક્યારની વાત કરી, ભ્રષ્ટાચાર ખાતો જે વખતે રોકવાનો હતો તે વખતે રોકો છો, પણ પછી રહીને લોકોને ગેરમાર્ગે દોરો છો. એટલે મોટાભાગે લોકોને આદિવાસી સમાજ એટલો ભોળો છે ને, ખોટી વાત વેચી મૂકો ને તો લોકો એની વાતમાં આવી જાય. આજે યુવાનો જે છે બેન, અમારા આદિવાસીની એક સંસ્કૃતિ છે, આદિવાસીની સંસ્કૃતિ ઢોલ નગારા શરણાયા આ વગાડવાનું હોય, તો હમણાં સ્ટાર બેન્ડ લાયા છે, અને સ્ટાર પણ કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, ત્યાં વાંધો નહીં. હવે તો કોઈ નેતાએ કાર્યક્રમ કરવો હોય તો સ્ટાર બેન્ડ આવી દે, અને એમાં શું છે, સોશિયલ મીડિયામાં મૂકી દે કે ફલાણો સ્ટાર બેન્ડ, આ બેન્ડ આવે છે. તો એવા 4-5 એવા બેન્ડ છે ને, એના નામ પરથી લોકો આવે, હજારોની સંખ્યામાં લોકો કૂદી પડે, પોતાના ખર્ચે આવી જાય. તો આ જે લોકો, જે આદિવાસી જે યુવાનોને છે, મેં અગાઉ બી મેં કીધું, જાહેરમાં પણ કીધું છે, આ યુવાનોમાં અનેક પ્રકારની શક્તિ પડેલી છે. આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ, યુવાનોમાં ખૂબ શક્તિ પડેલી, અને પોઝિટિવ દિશા આપો. તમે લોકો યુવાનોને ભેગા તો કરી દો છો, કુદાવો છો, નચાવો, કદાવો, બધું જ કરાવો છો, ખાવા પીવાનું પણ બધું જ વ્યવસ્થા કરો છો, પીવાની પણ અલગથી કેવી વ્યવસ્થા થાય છે આમાં, તો લોકો બધા ભેગા થાય. પણ એ ક્યાં સુધી? તો એને સારા શિક્ષણની વાત કરો, મોટા મોટા ઉદ્યોગો છે, એ ઉદ્યોગોમાં સારો ITI કરો, સારા ટ્રેડમાં એમને ભણાવો તો એમને નોકરી મળે. એ પોઝિટિવ દિશામાં એ કોઈ જતું જ નથી. તો આમ લાગે કે ચૈતરભાઈ આદિવાસીઓ માટે, પણ એનો એક પણ મુદ્દો આદિવાસી ના હિતના મુદ્દા મેં એને આપેલા છે કે આ મુદ્દા તરફ લઈને તો આગળ ચાલ, કે જેથી આદિવાસીઓને ભલું થશે, આદિવાસીઓને કંઈક ફાયદો થાય. અચ્છા, તો ચૈતર વસાવાને, કારણ કે એવી પણ એક વાત છે કે ચૈતર વસાવા જેલમાં જાય એટલે ચૈતર વસાવાની લોકપ્રિયતાનો ગ્રાફ વધી જાય છે, એટલે ચૈતર વસાવાને જેલમાં જવું એના માટે ફાયદાકારક છે. એ વાત તો બેન તમારી બિલકુલ સાચી, કે એ જેલમાં હોય એટલે એક ગ્રુપ અહીંયા હોય કે એનો કદાચ અમે એમનું પણ વ્યવસ્થિત, મારે તે કદાચ હું ખોટો પણ હોઈ શકે, પણ એવું પણ લાગે છે કે એના કેટલાક નેતા વધુ પડતો એને જેલમાં રહે એવું પણ ઈચ્છતા હોય કે જેથી અહીંયા વાતાવરણ એનું બની શકે. કારણ કે ચૈતર વસાવા જેલમાં જાય એટલે મત વિસ્તાર પૂરતું ને આખા ગુજરાતમાં વાતાવરણ બને છે, અને એવું રીતના વાત મૂકે છે કે ચૈતર વસાવાને ખોટી રીતના જેલમાં મૂકી દે, સરકાર એનાથી ડરે છે, ભ્રષ્ટાચાર માટે બોલે છે, એટલે એને જેલમાં મૂકી દે છે. પણ બેન એવું નથી, એને એવું નથી. એક ધારાસભ્ય છે ને, આટલો ભણેલો ગણેલો વ્યક્તિ છે, વિસ્તરણ અધિકારીઓ, શું બોલવું નહીં શું નહીં એટલું થોડું ખ્યાલ હોવું જોઈએ ને. પણ એવું બધું એ કરી નાખે છે ને, ગમે તેની સાથે ઝઘડા કરી દે છે, અને ઝઘડા થાય એટલે સ્વાભાવિક છે
તો કોઈને કોઈ તો ફરિયાદ થવાની છે, એટલે ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડે. બિલકુલ મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.